थैंक यू पंजाल भाइयों, थैंक यू वेरी मच जॉइनिंग अस। स्ट्राइक पे कौन है? अच्छा गावात कुछ भी। अभिषेक उसको वहां से बुला लिया इंडिया। इधर रन बना नहीं, मिड डे कप में रन बना, उधर तो नहीं बना रहा है। ऐसा नाम था भाई, बॉलर कैसा अभी बिचारेगा टीम बन रहा है। पहलो बॉल अभिषेक लोरा पॉइंट पर सारी फील्डिंग જોવા મળી, જબરદસ્ત બેટલ સારી જોવા મળશે હવે માત્ર। डॉट बॉल की शुरुआत થાય છે। એ માત્ર વત્સલ અને હિતેશ બંને બેટરો તૈયાર। ઓ લવલી શોટ, સીધા ફિલ્ડરને ગોતી લીધા, क्या बात है। અને અહીંયા માત્ર જબરદસ્ત પ્રદેશ દિગંબર જૈન ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ લીધી છે, તો ક્યાંક ને ક્યાંક સારી શરૂઆત જોવા મળી છે જૈન સમાજ પાસેથી। ઓ કડક બોલ હતો આ વખતે, बैट અને બોલનો સંપર્ક નહીં, સ્વિંગ અને મિસ। જબરદસ્ત બોલિંગ अभिषेक, 3 बॉल में कोई रन नहीं आप्यो अभिषेक, क्या बात है अभिषेक, कमाल की गेंदबाजी। लय में गेंदबाजी करते हुए ऑफ से दी ऑफ स्टंप, मौका नहीं दे रहे बल्लेबाजों को हाथ खोलने का। ओ कमाल फटको છે આ વખતે, સીધો લગોન પર એક જ રન મળશે। એકથી ખાતું ખુલ્યું છે માત્ર અહીંયા વત્સલનું। હવે માત્ર સ્ટ્રાઇક પર આવે છે હિતેશ ભાયાણી, જેમની પાસે મોટા ફટકા મારવાની ક્ષમતા છે, તાકાત છે અને તાકાતથી ફટકા મારે છે, પરંતુ અહીંયા માત્ર બોલિંગ અભિષેક, બહુ સારી બોલિંગ, કમ ખર્ચા ફૂલ ચર્ચા અભિષેક ભાઈ। ઓ સરસ બોલ હતો આ વખતે, ચારો ખાના ચીત हितेश, क्या बात है अभिषेक। अभिषेक ना चांद चाहिए ना पलक चाहिए, अभिषेक भाई आपकी बॉलिंग की एक अच्छी झलक चाहिए, वो देखने को मिलती हुई हमें, बहुत ही सुंदर। 5 बॉल में एक ज रन आप्यो छे, बहुत सरस सुंदर बॉलिंग, अचूक लाइन, अचूक टप्पो। थैंक यू राकेश भाई। ओ कड़क शॉट, बॉल हवा हवाई यात्रा करावी छे, ऊपर एरो छे सरिया, छग्गो, क्या बात है। जली को आग कहते हैं, बुजी को राग कहते हैं, जिस बल्ले से रन बरसते उसे हितेश भायानी कहते हैं। कमाल शॉट, 1 ओवर में 7 रन आप्या छे अभिषेके, बहुत सारी बॉलिंग करी અને હિતેશ 7-6 પર રમી રહ્યા છે, 2 બોલનો સામનો કર્યો, 300 નું સ્ટ્રાઇક રેટ। વત્સલ 1 રન પર રમી રહ્યા છે, 4 બોલનો સામનો કર્યો, 25 નો સ્ટ્રાઇક રેટ જોવા મળે છે। जबरदस्त जबरदस्त सर। बॉलर कौन आयो? दिव्य दिव्य दोषी 28 मैच 2 विकेट, बस 22 रन आपीने 1 सफलता, एमનું એનાલિસિસ બોલે છે। पर तो હવે વત્સલ સ્ટ્રાઇક પર છે, એક જબરદસ્ત હોનાર ખેલાડી વત્સલ અને હિતેશ વત્સવ, અને બોલિંગ પાવર પ્લે છે દિવ્ય દોશી। જબરદસ્ત, અને પિંક કલર છે એમણે ચૂઝ કર્યો છે, જબરદસ્ત પિંક કલર, જબરદસ્ત એકદમ અલગ જ કલર, તડકતે ભડકતે જોવા મળે છે। આ વખતે ખૂબ જ બાર વ્હાઇટ બોલ, 1 રન વ્હાઇટ બોલનો મળશે, રનમાં ઇજાફો, રન થશે 8 વગર કોઈ નુકસાને। સૌરાષ્ટ્ર લેવા પટેલ 8 પર પહોંચી ગયું છે, બિના કોઈ અભિના ક્ષતિ, વગર કોઈ નુકસાને 8 રન બનાવ્યા છે। બહુ સારી એવી શરૂઆત સૌરાષ્ટ્ર લેવા પટેલની। સરસ શોટ ડાઉન ધ ગ્રાઉન્ડ, લોંગ ઓન પર આવ્યા છે, એક સિંગલ જ મળશે, બહુ સેન્સિબલ ક્રિકેટ, અને માથા પર બરફ મૂકવો પડશે।
અને અહીંયા માત્ર 6 ની જોડી પર છે હિતેશ ભાયાણી 6 ઉપરા છાપરી 2 છગ્ગા આવશે તો 15 રન એક્સ્ટ્રા મળશે. વાઘ આવ્યા છે અમારા. ઓહો નિલેશ લક્કુ મારે આવ્યા ગોળબદેવ વાળા, આર્થર રોડ વાળા, ગોળબદેવ વાળા, 7 રસ્તા વાળા. ઓ કમાલનો ફટકો, બોલ હવામાં, હિતેશ આઉટ. મોટી બાચવી. હાય સારું હજી તો આવ્યું છે સ્ટાર્ટ થયું છે. અરે આવી ગયો. અને વિકેટ, મોટો વિકેટ હિતેશ ભાયાણી. એક મોટું વાવાઝોડું મેદાનની બહાર 9 પર પહેલો વિકેટ પડ્યો છે. હિતેશ ભાયાણી સારું એવું રમ્યા હતા, સારું કમબેક કર્યું હતું, મોટો છગ્ગો માર્યો હતો, પરંતુ ત્યારબાદ વિકેટ પડી ગયો. જોઈએ હવે માત્ર જય આવ્યા છે. ક્યા બાત હે. દિવ્ય દોશીએ પોતાનું કામ કરી ગયા, કારણ કે એમને ખબર છે કે આ વિકેટ ઇમ્પોર્ટન્ટ હતો. કારણ કે અહીંયા માત્ર રાયદેશ દિગંબર જૈન સમાજને કહ્યું કે હિતેશ ભાયાણી વન ઓફ ધ બેસ્ટ બેટર ઓફ ધ સૌરાષ્ટ્ર લેવા પટેલ, બહુ સારા બેટર છે, એ સારા બેટરનો તમે વિકેટ લીધો છે. જય આવ્યા છે, પરંતુ વિકેટ સૌરાષ્ટ્ર લેવા પટેલે ગમાવ્યો છે. મોટો હિતેશ ભાયાણી, મોટું વાવાઝોડું, પરંતુ હવે માત્ર જય ડાબોડી બેટર, પરંતુ અહીંયા માત્ર દિવ્ય દોશી. ક્યા બાત હે, કમાલની લાઈન, બોલ હવામાં, અને મિડ ઓફના ફિલ્ડરે કોઈ ભૂલ કરી નહીં. સર્કલની અંદર હતા અને કેચ પકડ્યો, સુંદર કેચ. બેટર આઉટ થઈને પાછા 9, 1 વિકેટના નુકસાન પર બીજી ઓવર પ્રગતિભર ચાલી રહી છે. જબરદસ્ત શોટ, કોઈ મોકો નહીં, બોલ પર ચોખ્ખો, સુંદર શોટ, લેગ સ્ટમ્પ પર બોલ. આયુષ્યમાન ભવનો આશીર્વાદ દિવ્યને મળ્યો. કમાલનો શોટ, લેગ સ્ટમ્પ પર બોલ, દિશા બગાડી, દશા ખરાબ, અને વિકેટ લીધા પછી કોન્ફિડન્સ એકદમ બ્લોકહોલમાં નાખવા ગયા હતા. સ્કોર થઈ ગયો 13, 1 વિકેટના નુકસાન પર સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ. રાયદેશ દિગંબર જૈન સમાજે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. કેટલો કારગર સાબિત થાય છે એ તો આવા વાળો સમય જ કહેશે. બીજી ઓવર ચાલી રહી છે, સેકન્ડ ઓવર અંડર પ્રોગ્રેસ. ચાર રનથી ખાતું ખુલ્યું છે. ફરી એકવાર દિવ્ય તૈયાર. સરસ બોલ હતો આ વખતે. શોટ સીધો ગલી અને પોઈન્ટની વચ્ચે ગયો. 1 રન લીધો જરૂર છે. લેગબાઈનો ઇશારો આવી રહ્યો છે, પગે લાગીને બોલ ગયો એટલે લેગબાઈ મળશે. રન જેમ પણ આવે, એવરી રન વિલ બી અ કાઉન્ટ. બાય આવે, લેગબાઈ આવે, નો આવે, વાઇડ આવે, વિલ બી એક્સેપ્ટેડ. 14 રન બનવા જરૂરી છે. વિકેટ પર તમારા પગ ચાલવા જોઈએ. જો તમારા પગ ચાલે તો તમારી બેટ ચાલે. પરંતુ અહીંયા બોલર દિવ્ય અત્યારે માત્ર બહુ સારી કન્સિસ્ટન્સી બતાવી છે. જે લાઈન છે, જે લેન્થ છે, એ બહુ સારી છે. કમાલનો શોટ, એક્સ્ટ્રા કવર ડ્રાઈવ. રૂમ હતો, મોકો હતો, નજાકત હતી, અને ફક્ત ટાઈમિંગ જુઓ, કેટલો લાજવાબ, અતિ સુંદર, દર્શનીય શોટ, મંત્રમુગ્ધ કર્યા. જે ઘરે બેઠા પણ લાઈવ જોતા હશે એ પણ કહેતા હશે કે શું શોટ હતો. થોડીક રૂમ બનાવી, મોકો મળી ગયો હાથ ખોલવાનો, અને 6 રન મળ્યો. 1 કમાલની બેટિંગ. જબરદસ્ત. બીજી ઓવરનો છેલ્લો બોલ. स्कोर 15. सोमवारी मी जाईल ना, स्वतः जाईल मी सोमवारी. त्या भरोश्यावर राहणार नाही.
ફૂલ ટોસ મોકો, અને આ મોકો તમે આપી દીધો છે. ઓ રન ચોર્યો, બીજો રન આઉટનો ચાન્સ. ઓ માય ગોડ, આઉટસાઇડ અપીલ કર્યું છે, બટ અપીલને સ્કોર થઈ ગયો તે 17 રન, 2 ઓવર 17 રન અને 1 વિકેટ. જય 6 પર રમી રહ્યા છે, વત્સલ 3 પર રમી રહ્યા છે, 2 ઓવર. દિવ્ય 1 ઓવર 9 રન 1 સફળતા. ક્યાં બાત હે દિવ્ય, જબરદસ્ત બોલિંગ, 1 સફળતા એમના નામે બોલાય છે. સુંદર બોલિંગ, સુંદર પરફોર્મન્સ જોવા મળે છે, જબરદસ્ત. જબરદસ્ત. સર બોલર કોણ છે? સ્મિથ આવ્યા છે. જબરદસ્ત સ્મિથ સોનું, પેટ નેમ એમનું સોનું, પ્રેમથી એમને સોનું બોલાવે છે. 17 મેચ 14 વિકેટ એમની પાસે. સ્મિથ પહેલો બોલ નાખવા તૈયાર, ત્રીજી ઓવરનો પહેલો બોલ. સરસ બોલ હતો, વ્હાઇટ બોલનો ઈશારો આપી રહ્યો છે. 1 રન વ્હાઇટ બોલના સ્વરૂપમાં મળી રહ્યો છે. સિંગલ સાથે સ્કોરમાં 17 થી હવે માત્ર વધીને 18 પર પહોંચી ગયો છે. 1 રન અત્યારે માત્ર સૌરાષ્ટ્ર લેવા પટેલ માટે જરૂરી છે, અગત્યનો છે, પરંતુ વિકેટ અહીંયા માત્ર જૈન સમાજ માટે પણ જરૂરી છે. ફૂલ ટોસ, કડક શોટ બોલાવવામાં છગ્ગો જોવાનું રહેશે. યસ ઇટ ઇઝ 6, કમાલનો છગ્ગો. અને પટેલ સમાજે કે છે ને, આવ ન જોવો તાવ, બતાવી દીધો સેન્ડવિચ અને રાઈસનો ભાવ. જબરદસ્ત, જબરદસ્ત, કમાલની બેટિંગ, તબલા તોડ બેટિંગ જોવા મળી. ઓહો, કમાલનો શોર્ટ બોલ હવામાં લોંગોનની તરફ ગયો છે. 1 જ રન મળશે, 1 રન, અને બંને બેટરોની તારીફે કાબિલ, એ તારીફ કરવી પડશે, પ્રશંસા કરવી પડશે, સરાહના કરવી પડશે, કારણ કે 6 બોલમાં 16 રનની પાર્ટનરશિપ. જબરદસ્ત, સુંદર, દર્શનીય બેટિંગ. બધા જ યુટ્યુબ પર જોતા હશે સૌરાષ્ટ્ર લેવા પટેલના અગ્રણીય બધા જ સમાજના, એને અત્યારે માત્ર ગર્વ થતો હશે. એક મેચ તો તે જીતી ગયા છે અને આ બીજી મેચ છે તેમની. નિકુંજભાઈ આવી ગયા છે મેદાનમાં અને થોડો જાયજો લઈ રહ્યા છે. નિકુંજભાઈ, યા વેલકમ નિકુંજભાઈ, તમારું સ્વાગત છે. કે છે ને ડબ્બામાં ડબ્બો, ડબ્બામાં પાન, અને નિકુંજભાઈ અમારો અભિમાન. ક્યાં બાત હે નિકુંજભાઈ, વેલકમ વેલકમ, આવો પધારો. આવો સર, યાર મજામાં સાહેબ. અને આ વખતે વ્હાઇટ બોલ, 1 રન વ્હાઇટનો મળશે. સ્કોર થઈ ગયો 27 કમાલ કમાલ ધમાલ બોલિંગ જોવા મળી છે, પરંતુ સ્મિથ સારી લાઈન અને લેન્થ નાખવી પડશે. સ્મિથ અત્યાર સુધી સ્મિથે 10 રન આપ્યા છે 2 બોલમાં. ક્યાંક ને ક્યાંક થોડુંક કાન મંત્ર આપ્યું છે, થોડું. કડક શોટ છે, મોકો છે. સ્મિથ પોતે જઈ રહ્યા છે, નો મેન્સ લેન્ડમાં પડ્યો. બીજો રન માટે દોડી ગયા. 2 રન તો ચોરી ગયા. અક્ષર પટેલ બાપુ જોઈતા હતા, પરંતુ અહીંયા બાપુ નથી, સ્મિથભાઈ છે. સ્કોર થઈ ગયો 29, બગડે નવડે 29. આ અઘરા હોય છે, બધા કેવું સહેલું છે, પણ લેધર બોલ ક્રિકેટનો ફોર્મેટ બહુ જ અલગ છે સાહેબ. હાજી એક અંદર આવ્યો, પેલા લાગ્યું છગો જશે, પછી લાગ્યું ક્યાંક પકડે. ક્યાં બાત હે, કોણ છે સર? જયભાઈએ કેચ પકડ્યો છે. હા, જયભાઈએ કેચ પકડ્યો છે.
જયનો કેચ જયે જ પકડ્યો. કમાલ, જુઓ નામ પણ એ સેમ હતા અને કેચ પણ સેમ પકડ્યો. મહેશ હિરપરા નવો બેટર આવ્યા છે, કારણ કે બીજો વિકેટ પણ 29 પર પડી ગયો છે અને જબરદસ્ત સ્મિથને મળતો વિકેટ. ભલે સ્મિથના પોતાના ફોલો થ્રુમાં કેચ ન લીધો, પરંતુ ફિલ્ડર જયે કેચ પકડ્યો અને સ્મિથભાઈને સફળતા મળી. 12 રન આપીને એક સફળતા. હજી પણ 2 બોલની રમત બાકી છે. મહેશ હિરપરા અને એકથી એક સારા બેટરો સૌરાષ્ટ્ર લેવા પટેલમાં છે. એકથી એક ધુરંધરો આપણને જોવા મળે છે, પરંતુ સારી બોલિંગ સ્મિથની જોવા મળી. જૈન સમાજ પહેલી વાર શિરકત કરી રહ્યું છે, પરંતુ અત્યારે માત્ર થોડાક ટક્કર આપી રહ્યું છે જૈન સમાજ પણ. સરસ શોટ, પરંતુ સારો બોલ હતો. છેલ્લી ઘડીએ બેટ નીચે લાવ્યા, અધરવાઇઝ સ્ટમ્પ ઉડવાના ચાન્સીસ હતા. પણ બેટરને પણ ખબર છે કે કેવી રીતે રમવું અને કેવી રીતે મારા પગ ચલાવવાના છે, અને પગ ચલાવવા બેટ ચાલી. સ્કોર થઈ ગયો 30, 2 વિકેટના નુકસાન પર. ત્રીજી ઓવરનો છેલ્લો બોલ. આ વખતે વ્હાઇટ બોલ, દિશા ઇન બોલિંગ. દિશા ખરાબ તો દશા ખરાબ. સ્કોર થઈ ગયો 31, 2 વિકેટના નુકસાન પર. સૌરાષ્ટ્ર લેવા પટેલ. સર કીપર કોણ છે તમારો? કિંતન. સારો અને કિંતન વિકેટની પાછળ. અને ઓવર 3 ઓવરમાં 31 રન, 2 વિકેટના નુકસાન પર. જબરદસ્ત સારી સ્ટાર્ટ પર તો અહીંયા માત્ર તારીફ કરવી પડશે, બિરાદવા પડશે. રાયદેશ દિગંબર જૈન સમાજ બહુ સારી બોલિંગ કરી. 3 ઓવરમાં 31 રન આપ્યા જરૂર છે, પરંતુ 2 ટોપર બેટરોને આઉટ કર્યા છે. જોઈએ હવે ચોથી ઓવરનો ભાર રાયદેશ દિગંબર જૈન સમાજ કોને આપે છે અને કોણ વિકેટ ઝડપીને આપશે. હિતેશ 50 વર્ષની ઉંમર છે એમની, 50+. હમણાં જાણવામાં આવ્યું છે કે બાયપાસ પણ તેમનું કર્યું છે. સારો એવા ક્રિકેટર છે. મને જુઓ એની પાસે જુનૂન જુઓ, એનો જજ્બો જુઓ. જજ્બાને સલામ છે સાહેબ. તમે ક્રિકેટ રમવા આવો છો, જજ્બો તમારો કેવો છે. અને જબરદસ્ત ખેલાડી છે, મનોબળ એકદમ કોન્ફિડન્સ આવે છે. सारा शॉट, बॉल हवा में, छक्को. ओहो, क्या बात है, क्या बात है. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. 6 ની જોડી પર મહેશ હિરપરા. આ વાવાઝોડું જ્યાં સુધી હશે ત્યાં સુધી સ્કોરબોર્ડ ફરતું રહેશે. 37. મોટા ફટકા જોવા મળશે. હિતેશ, મહેશ હિરપરા. હવામાં 6 ની જોડી. क्या बात है. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. 15 રન એક્સ્ટ્રા મળી જશે. ઉપરા ઉપરી છાપરી છગ્ગા જોવા મળ્યા. 15 રન મળશે એક્સ્ટ્રા. क्या बात है. સુપર. અને 50 નો આંકડો તો ભાઈ વટાવી નાખ્યો સૌરાષ્ટ્ર લેવા પટેલે. ફરી એકવાર સારો બોલ હતો ઓફ સ્ટમ્પની બહાર અને ક્લીન બોલ. ક્યા વાત હે હિતેશભાઈ, સુંદર બોલિંગ. મહેશને કીધું કે ભાઈ ટાટા ગુડ બાય, સી યુ લેટર, આવજો. તમારો પારીનો થાય છે અંત, ઇનિંગ્સનો અંત. અને હિતેશને મળતી સફળતા. ભલે સિક્સર માર્યા, પરંતુ હિતેશભાઈ અહીંયા માત્ર મહેશનો વિકેટ લેવામાં સક્ષમ હતા અને વિકેટ લીધો. ટીમનો ટોટલ સ્કોર 52, 3 વિકેટના નુકસાન પર. આર્ય આવ્યા છે.
क्या बात है આર્ય. જુઓ આર્ય પાસે હાઈટ નથી પરંતુ ફાઇટ કરવાની ક્ષમતા છે ને આર્ય પાસે બહુ જ છે. હવે માત્ર थोड़ा बैटरो घाई कर गया कहे છે ને ધીરે ચલોગે તો બાર બાર મિલોગે और थोड़ा तेज चलोगे ना तो हरिद्वार मिलोगे तो અહીંયા મળવાનું થાય જ ક્યાં ભાઈ. થોડા ઝડપે ગયા ને વિકેટ ગમાવી નાખ્યો અને સ્કોર થઈ ગયો 52 3 વિકેટના નુકસાન પર. આર્ય આવ્યા છે. क्या बात है क्या बात है. પ્રશંસા સરાહના બધું જોવા મળે છે. તારીફ તારીફ ઇજ્જત અને નામ. જૈન સમાજે મેદાનમાં ઉતર્યા પછી જબરદસ્ત કમાવી લીધું. હવે પહેલી વાર શિરકત કરી રહ્યા છે અને વિકેટ લઘોલઘ લીધા છે. સ્ટ્રાઇક પર આર્ય અને સામે હિતેશભાઈ 50+. ઓહ ફૂલ ટોસ કડક શોટ નો ચાન્સ ચોક્કો. આર્ય क्या बात है. दिल के अरमा आंसुओं में बह गए और उतर के चले गए और हम गियर बदलते रह गए. स्कोर થઈ ગયો 56 3 વિકેટના નુકસાન પર. 56 રન अब तक 56. કમાલનો શોટ કમાલની ફટકાબાજી. ફૂલ ટોસ હતો. બેરર ચેક આપી દીધો. કોરો ચેક આપ્યો હતો. ફક્ત રન જ ભરવાના હતા. કારિયા સાહેબ પાછા કેમ થઈ રહ્યા છે. હિતેશભાઈ ફરી એકવાર. કડક શોટ ઇનટુ ધ કેપ. વેલ ધ સ્પોર. સરસ શોટ. क्या बात है. लाजवाब જબરદસ્ત શોટ જોવા મળ્યો. 2 બોલમાં 2 ચોકા. આર્યએ જોવા મળે ચોકાની હેટ્રિક છે. હવે ચોકાની હેટ્રિક. 5 બોલમાં 20 રન આપ્યા. એક સફળતા હિતેશભાઈ લીધી જરૂર છે પરંતુ ચોકાની હેટ્રિક આવી ગઈ છે. હવે રન 4 મારે તો 10 રન મળશે. જો ચોકો આવે તો 4 ને બદલે 10 મળશે. એટલે 10 જ મળવા. બાઉન્ડ્રીની હેટ્રિક પર. ઓ સુંદર શોટ પર તો આ વખતે ફિલ્ડરને ગોતી લેશે. પહેલો રન વેગે. બીજાની માંગ છે. બીજો રન રનઆઉટનો ચાન્સ હિતેશભાઈ. 2 રન ચોરી ગયા ભાઈ. ઓવર સમાપ્ત. 4 ઓવર 62 રન 3 વિકેટ. 62 for 3 4 ઓવર્સ. આર્ય 10 પર રમી રહ્યા છે. વત્સલ 10 પર રમી રહ્યા છે. હિતેશભાઈ 1 ઓવર 22 રન 1 સફળતા. અને હવે માત્ર પાવર ઓવર છે. 5મી ઓવર. આમાં રન બમણા થશે તમારા. યસ સર. આ ઓવરમાં રન બમણા થશે. વિકેટ જશે તો -10. 5મી ઓવર પાવર ઓવર. લેટ્સ સી ફાઇન્ડ આઉટ 5મી ઓવરનો બાર કોને આપે છે. સ્મિથ કે અભિષેક. અભિષેક કે સ્મિથ કોણ આવે છે. પાણીવાળા ભાઈ આપણા એક્સ્ટ્રા ખેલાડી પાણી માંગે છે પણ કે પાણી નહીં પીવું. અમારે તો વિકેટ લેવો છે. પાણી તમે પીવો બેસીને. અમે તો વિકેટ લેશું. બોલિંગમાં આશીષ. ઓકે આશીષ આવ્યા છે. આશીષ શાહ 19 મેચ 15 વિકેટ. બેસ્ટ ઇકોનોમિક એમની 20 રન આપીને 3 સફળતા. આશીષભાઈ કમાલ. આશીષ આવ્યા છે અને ઘેલાભાઈને બધું જ ખબર છે. ઘેલાભાઈ સાથે જ રહેલા લાગે છે. બધા જ સારું એવું ક્રિકેટ રમે છે અને ગેટ ટુગેધર પણ થતું હશે એમની પાસે. અને આ રોજનું મળવા કરવાનું હશે. હાય હેલો કરવાનું હશે. હાય હેલો છોડો અને કેમ છો બોલો. ઓહો કડક શોટ ડાઉન ધ ગ્રાઉન્ડ. લોંગ ઓફ અને લોંગ ઓનની વચ્ચે ગેપ બનાવે. ઓ ચોક્કો. ચોક્કો અને 4 ના 8. 70 પર પહોંચી જશે સ્કોર. 70 સાતડે બિંડે 70.
શું વાત છે, પહેલા બોલમાં સારું ફિલ્ડિંગ કરવા જેવો બોલ હતો, પરંતુ મિસ ફિલ્ડિંગ કરી ગયા અને ચોકો મળી ગયો. આ છે સૌરાષ્ટ્ર લેવા પટેલનું લક અને નસીબ. આજે ઘરેથી સવારે બધા દહીં ખાઈને જ નીકળ્યા હતા. પાંચમી ઓવરનો પહેલો બોલ થયો. પહેલા બોલમાં ચોક્કો જોવા મળ્યો. એક એટલે એકલા ચારના ડબલ થઈ ગયા, 70 રન. ઓ લવલી, આ વખતે સારો શોટ, સીધા કવરના ખેલાડી એક્શનમાં આવી રહ્યા છે. એક એટલે એકના બે. સ્કોર થઈ ગયો 72, 72. સાતડી બગડે 72. સારી એવી શરૂઆત. હવે માત્ર બેટર આર્યા છે. કહેતા હશે કે ઓ સરસ સરસ, ક્યાં બાત હે, સુંદર બોલિંગ. ડાયરેક્ટ હિટ કરવાનો પ્રયાસ હતો. આશીષ શાહ પણ કહેતા હશે જવાનીનો જોશ અને જખમ ત્રણેય એક સાથે છે અમારામાં, અને કૃપા કરીને અમારીથી થોડા દૂર જ રહેજો તો સારું છે. 72, 3 વિકેટના નુકસાન પર આશીષ શાહ 5 રન આપ્યા છે અત્યાર સુધી. પાંચમી ઓવર છે, આમાં રન બમણા થાય છે. અને અત્યારે સૌરાષ્ટ્ર લેવા પટેલ, દે આર ડુઈંગ અ ફેન્ટાસ્ટિક જોબ, ગુડ બેટિંગ. ઓહ કડક શોટ, કટ શોટ, ચોકો, 4 રન. ક્યા બાત હે, હાથ ખોલવાનો મોકો આર્યને આપ્યો. 80 રન થઈ ગયા છે, 80. અબ ગેલાભાઈ પિલાएंगे सबको लस्सी. કોમ અટકી ગયા ઓલા હા મમ્પા, હા તો એક જ રાખી છે. ઓ સરસ શોટ, આ વખતે સિંગલ મળશે. એક જ રન મળશે, એક એટલે એકના બે. સ્કોર થઈ ગયો 82. વત્સલ 15 પર, આર્યા 15 પર, બંને 15 પર રમી રહ્યા છે. ઓહો સુંદર શોટ. ઓહ થોડુંક હાથમાં લાગ્યું છે, પરંતુ આશીષે પ્રયત્ન પૂરો કર્યો અને બીજા માટે દોડી ગયા. ઓ બે એટલે 2 ના 4, ક્યા બાત હે. હવે માત્ર સ્કોર થઈ ગયો છે તે 88 ના 86 86. 86 રન, 5 ઓવર 86 રન, 86. સવારે 142 બનાવ્યા હતા સૌરાષ્ટ્ર લેવા પટેલે, અને કચ્છી વિસા ઓસવાલ જૈનને 143 બનાવ્યા હતા. 143 તો મતલબ એટલે તમને ખબર જ હશે ગેલાભાઈ. ઓ 5 ઓવર 86 રન, 3 વિકેટ. બોલિંગ માટે અભિષેક 1 ઓવર 7 રન અને પોતાની બીજી અને ટીમ માટે છઠ્ઠી ઓવર લઈને સજ્જ કોમેન્ટ્રી બોક્સ તરફથી. સુંદર શોટ આર્યાનો, કોઈ મોકો નહીં, બોલ ફરાર, ચોકો, કમાલનો શોટ. 90, 9 ને 0 90, અને જાનું લીધે થાય દેવું, અને એ થઈ ગયું 90. ક્યા બાત હે, ક્યા બાત હે. આર્યા 90 રન સ્કોર બોર્ડ પર છઠ્ઠી ઓવરમાં લાગી ગયા છે. તો અત્યારે મને લાગે છે સ્કોર 150, પોણા 200 તો થવાના છે. હજી એક બેટિંગ પાવર પ્લે બાકી છે. ઓ એજ લાગી હતી, અહીંયા 1 રન મળી ગયો. થોડો નસીબનો સાથ મળ્યો આર્યાને. કિસ્મત વાળા કે વિકેટ કીપરથી દૂર રહ્યો બોલ, અધરવાઇઝ આ કેચ હતો. 91, 91.
ઓ એકદમ ફૂલ ટોસ, હલવો બોલ હતો. સ્લો રન, ગતિમાં પરિવર્તન, મિશ્રણ જોવા મળ્યું. અને આ વિવિધતા તમારામાં હોવી જ જોઈએ. ક્યા બાત હે, ક્યા બાત હે, ક્યા લાજવાબ. બહુ સુંદર અભિષેક. આગળ નીકળ્યા, બોલ હવાના મોખો. ઓ આગળ, બહુ જ આગળ પડ્યો. આપણને લાગે છે કે બોલ કેચ લેવા જેવો હતો. આપણે મેચ જોઈએ છે ત્યારે પણ આપણને લાગે છે કે કેચ એ પકડશે, પરંતુ બોલ બહુ જ દૂર હોય છે એમનીથી. 92 92. ઓ લવલી શોટ, ગેપમાં. પોઈન્ટના ખેલાડી રોકી નહીં શકશે. ફક્ત દર્શક બનીને જોતા રહો. બોલ ઉપાડીને પાછા લાવો. કમાલ કમાલ ધમાલ બેટિંગ જોવા મળે છે આર્યા અને વત્સલ. ક્યા બાત હે. 96 રન થઈ ગયા. 96. હા તમે લઈ જઈ શકો. પાણી માંગે તો જવાનું તમારે. એ માંગે ને, તમારા પ્લેયર માંગે ને તો આપવાનું. વિકેટ પર નહીં જતા, મારી ગયા ઉપર. હા હા, એટલે તમારે જવું હોય તો પાણી માંગે ને તમારા પ્લેયર તો લઈ જવાનું. અમ્પાયરિંગ કરું ભર્યો. ઓ આ વખતે પેડલ સ્વીપ જોવા મળ્યું, પરંતુ અમ્પાયર અમારી તરફ વળ્યા. વ્હાઇટ બોલ આપ્યો. સિંગલ આવશે. સ્કોર થઈ ગયો 97. 3 વિકેટના નુકસાન પર. આર્યા 24 પર રમે છે, વત્સલ 18 પર રમે છે. 14 બોલનો સામનો કરીને હવે આર્યનની સામે જોવા તો 9 બોલમાં 5 ચોકા જોવા મળ્યા છે. ઓહો સરસ શોટ, ગેપમાં ચોક્કો. સુંદર શોટ, કોઈ મોકો નહીં. બોલ ફરાર. 101 નો ચાંદલો થઈ ગયો છે. 101. સૌરાષ્ટ્ર લેવા પટેલ. પાણી આવ્યું છે મેદાનની વચ્ચે. પાણી. સ્કોર થઈ ગયો 6 ઓવર 101 રન અને 3 વિકેટ. ક્યા બાત હે. આ પછી હાલાઈ લોહાણા અને મેઘવાલ વચ્ચે મેચ થવાની છે. બંને ટીમો ચડિયાતી છે. જોઈએ આ પછીની મેચ. બંને ટીમો અહીંયા પહોંચી ગઈ છે અને બંને ટીમોના જો કેપ્ટન આવ્યા હોય તો ટીમ લિસ્ટ લઈ જાઓ. ટીમ લિસ્ટ લખીને તમે આપી દો. माझी तर 7000 mAh ची बॅटरी आहे. 7000 mAh ची बॅटरी. तुमची काय बाबा. સ્કોર 6 ઓવર 101. એક નાનકડો ડ્રિંક્સ બ્રેક પડ્યો. રણનીતિ બની હશે, પરંતુ અત્યારે હવે 4 ઓવર બાકી છે. આવનારી 4 ઓવર સૌરાષ્ટ્ર લેવા પટેલ કેટલું ફાયર કરે છે જોવાનું રહેશે. બાય બચ્ચા, બાય, ટેક કેર, વેલ ડન. આવજો. પાણી જો ને ઓળામાં. બાય બાય રવિ, બાય, ટેક કેર. પપ્પાને યાદ આપજો. તો હવે વિનસ જો ઓલું બહાર રાખ્યું છે. જો જો તે ઓલું રાખ્યું, બોક્સ રાખ્યું. જો આપણે એ બોક્સમાંથી લઈ લે. હા ભાઈ. વ્હાઇટ બોલ અને ચોકો જોવા મળ્યો. સ્કોર થઈ ગયો છે 18. જીત સાથે ઘરે જઈ રહ્યા છે હસતા મોઢે. અને ઘરે બધાને આજે સાંજે લાપસી પીરસ છે. લાપસી રવિભાઈ લાપસી તૈયાર રાખજો. સાંજે આવું છું ઘરે. 106 રન થયા છે. બાય નો ઇશારો અમ્પાયર. રેવાળી સાહેબ અમ્પાયર છે અમારા. અમય અને રેવાળી સર બાઉન્ડ્રીની હેટ્રિક પર છે. હવે સ્કોર થઈ ગયો 107. 3 વિકેટના નુકસાન પર. 7મી ઓવર ચાલી રહી છે પ્રગતિ પર. સૌરાષ્ટ્ર લેવા પટેલ. આર્યા બાઉન્ડ્રીની હેટ્રિક પર છે. 28 પર રમી રહ્યા છે. 10 બોલનો સામનો કરી 6 ચોક્કા માર્યા છે. 280 નું સ્ટ્રાઇક રેટ.
ફૂલ લેગ સ્ટમ્પની બહાર બોલ અને અહીંયા વ્હાઇટ બોલ હશે અને 1 રન એક્સ્ટ્રા ચોરી ગયા છે એટલે 2 રન તો મળશે. સ્કોર થઈ ગયો 109 રન. સરસ શોટ, સિંગલ, બાઉન્ડ્રીની હેટ્રિક પર ફરી એકવાર આર્ય. 110 110 3 110 બાઉન્ડ્રીની હેટ્રિક. સ્વીપ શોટ કરવાનો પ્રયાસ, ફરી એકવાર વાઇડ બોલ, હેટ્રિક કન્ટિન્યુ. 1-1-1 એટલે નેલ્સનનો આંકડો. ડિકી બર્ડની યાદ આવી જાય છે. 111 હવે ત્યારે નેલ્સન. 111 3 વિકેટના નુકસાન પર સૌરાષ્ટ્ર લેવા પટેલ. બાઉન્ડ્રીની હેટ્રિક પર આર્યા 28 પર રમી રહ્યા છે. શોટ સારો છે, બોલ હવામાં, પરંતુ ફિલ્ડરને ગોતી લીધા. સીધા લોંગ ઓનના ખેલાડી બાઉન્ડ્રીથી વંચિત રાખે છે. કારણ કે વંચિત રાખવા જરૂરી છે અત્યારે જૈન સમાજે. કારણ કે જૈન સમાજ જો ઓછા સીમિત રનમાં રોકવાના છે. જો સ્કોર 150 થી પાર ગયો ને તો પછી એકદમ કઠણાઈ આવશે. કડક ચોક્કસ સિક્સર. શું વાત છે, હવાઈ યાત્રા પર બોલને મોકલ્યો છે સ્ક્વેર લેગ પર. 118 રન. સ્કોર પર 25 પર પહોંચી ગયો વત્સલ. હવે માત્ર આર્ય આગળ છે. 29 પર રમી રહ્યા છે. વત્સલ 25 પર રમી રહ્યા છે. વત્સલ 17 બોલમાં, વત્સવ માફ કરજો, વત્સવ 17 બોલમાં 25. 1 ચોગ્ગો 2 છગ્ગા 147 સ્ટ્રાઇક રેટ. સરસ સરસ. અહીંયા માત્ર અપીલ કરવામાં આવ્યું છે અને બેટર આઉટ. સ્ટમ્પિંગ. વાઇડ નથી અને બહુ સારી ઇનિંગ રમ્યા. એક વાર જોરદાર તાળી થવી જોઈએ. 17 બોલમાં 25 રન, 1 ચોગ્ગો 2 છગ્ગા 147 નો સ્ટ્રાઇક રેટ. ક્યા બાત હે. 18 બોલમાં વત્સવ, ક્યા બાત હે, ક્યા બાત હે. અને વિકેટ પડ્યા છે તે 118 પર 4. કે છે ને લીંબુ પાણીને જ્યુસ ના કહેવાય અને પટેલ સમાજ વાળા તાળી ન પડે એને કંજૂસ કહેવાય. શૈલેષ માણિયા આવ્યો રે આવ્યો. કોણ આવ્યો? શૈલેષ આવ્યો. 100 મેચ નો અનુભવ, 1000 ની ઉપર રન. પાણી આવ્યું છે. અમ્પાયરને પણ પાણી આપજો. યસ, થેન્ક યુ વેરી મચ. અમ્પાયરે પણ આભાર માન્યો તમારો કે પાણી પાઓ, પુણ્ય કમાઓ. જબરદસ્ત જબરદસ્ત બેટલ જોવા મળે છે અને અહીંયા માત્ર વિકેટ મળ્યો છે. સ્કોર 118, 4 વિકેટ. જબરદસ્ત જબરદસ્ત કમાલની બેટિંગ જોવા મળી છે, પરંતુ વિકેટ જૈન સમાજે લઈ લીધા છે. આ જેવું જરૂરી હતું બોસ. મેચમાં તમારે કમબેક કરવું છે ને તો વિકેટ તમારે લેવા પડશે, ઝડપવા પડશે. તક મળી ગઈ છે. શૈલેષ માણિયા બોલ હવામાં. ઓ માય ગોડ. ઓહો, ક્યાંક તમે શૈલેષ વાણિયાનો છોડ્યો છે તો હવે માત્ર ભોગવવા તૈયાર રહેજો ભાઈ. 122 રન થઈ ગયા છે. મોટું વાવાઝોડું છે ભાઈ. આ વાવાઝોડું આવશે તો ઉદ્ધવસ્ત કરી નાખશે કેટલાય. 7 ઓવર 122 રન, 4 વિકેટ. પાવર પ્લે બાકી છે બેટિંગનો. સ્કોર થઈ ગયો તે 122. 4 વિકેટના નુકસાન પર શૈલેષને જીવન દાન મળ્યું છે. જેવી રીતે સંજુ સેમસંગને જીવન દાન મળ્યું હતું એવી રીતે શૈલેષ ભાઈને પણ જીવન દાન મળ્યું છે. જોઈએ નવું જીવન કેવી રીતે જીવે છે. તમારી પર છે એટલે 9મી ઓવર તમે ન લો ને તો પાવર પ્લે તમારે જોઈએ છે કમ્પલસરી.
બોલિંગ માટે દિવ્ય, એક જબરદસ્ત બોલર. દિવ્યાએ નામ બદનામ થવાની ચિંતા હવે છોડી દીધી છે અને દિવ્ય કહેતા રહેશે કે ગુનો થઈ ગયો છે તો હવે અમે મશહૂર પણ થઈ જશું. જબરદસ્ત 122, 4 વિકેટના નુકસાન પર. Catches win the matches. પકડો કેચ, જીતો મેચ. બટ catches put down. Batter is a save his life. સરસ. બોલને ફક્ત આવવા દીધો. કલાઈઓથી ગાઈડ કર્યો બોલને. સ્ક્વેર લેગ પર પેજો રન ચોર્યો. બહુ સુંદર, બહુ સુંદર. જબરદસ્ત, જબરદસ્ત. આર્યા 31, 12 બોલનો સામનો કર્યો. જનકભાઈના દીકરા છે આર્યભાઈ. જબરદસ્ત ખેલાડી છે જનકભાઈ બી. આઠમી ઓવર. ટેપ કર્યો બોલને. કવર ડ્રાઈવ જોવા મળ્યું. બોલને આવવા દીધો. ટેપ કર્યો. સિંગલ મળશે પરંતુ હવે માત્ર સ્ટ્રાઇક પર શૈલેષ. એક કેચ એમનો છૂટ્યો છે પરંતુ શૈલેષ ને જિંદગી મળી છે નવી. લાઈફ મળી છે. એ લાઈફનો ઉપયોગ કેટલો કરે છે ને એ જોવા જેવું હશે. હેલ્મેટ લગાવી લીધું છે કારણ કે સુરક્ષા જરૂરી છે. પાણી પણ આવ્યું છે મેદાનની વચ્ચે. 125 for 4. 125. બહુ ઝડપ કામ છે. 8 ઓવર કરી કઢાવી નાખો છો ફટાફટ. 8મી ઓવર ચાલુ છે તો ચાલો ફરી એકવાર બેટર સજ્જ. હેલ્મેટ પહેરીને હવે માત્ર શૈલેષ. એક લાઈફ મળી છે. એ લાઈફનો કેટલો ઉપયોગ કરે છે દિવ્ય. એક સફળતા મળી છે દિવ્યાને. 12 રન આપ્યા છે અત્યાર સુધી. અહીંયા સીધો બોલ. બેક ટુ ધ બોલર. સારો બોલ વંચિત રાખ્યા છે. ખબર છે કે સારો બોલ છે. સારા બોલને સન્માન આપવાનું છે અને ખરાબ બોલને બાઉન્ડ્રીની બહાર પહોંચાડવાનું છે. એ જોવા મળ્યું પરંતુ અહીંયા માત્ર દિવ્ય. જબરદસ્ત બોલિંગ. જબરદસ્ત. આ લાઈનને મેન્ટેન રાખવાની છે. જો શાંત રાખવા હોય ને તો આ જ લાઈન રાખવી પડશે. જબરદસ્ત, જબરદસ્ત. શું વાત છે. જબરદસ્ત. પરફેક્ટ લાઈન, પરફેક્ટ ટપ્પો. થોડાક બોડીથી દૂર. અમને બોડી પાસે શૈલેષની બોલ આવે ને તો બોડી પાસે રમવાનો ખૂબ જ આનંદ આવે છે પરંતુ દિવ્ય અત્યારે એને ખબર છે કે આની બોડી પાસે હું આપીશ તો એ મોટા ફટકા મારશે પરંતુ મોટા ફટકા નહીં, બોડીથી દૂર રાખવાના છે બોલ. આ વખતે ફટકો સારો છે. બોલ હવામાં. સીધા લોંગ ઓફના ખેલાડી છે. એક જ રન મળશે. એક રન ચાલશે કે ચોગ્ગા છગ્ગા ન લાગવા જોઈએ. સૌરાષ્ટ્ર લેવા પટેલ ચોગ્ગા છગ્ગા મારવામાં માહિર છે. એમને ખબર છે કે મોટા ચોગ્ગા અને છગ્ગા મારશું આપણે. બેટિંગ પાવર પ્લે હજી બાકી છે તો આર્ય આવી ગયા છે. 126, 4 વિકેટના નુકસાન પર. 126 for 4. ચાર વિકેટના નુકસાન પર. સારી બોલિંગ દિવ્યા. છેલ્લો બોલ. સરસ બોલ. હલકા તેજો પહેલો રન વેગી લીધો છે. બીજાની માંગ છે. જોવાનું છે બીજો રન ચોરે છે કે 2 રન ચોરી લીધા. સુંદર રનિંગ. એક ચા સાથે ખારી ફ્રીમાં મળી ગઈ એટલે 2 રન ચોર્યા. 128. 8 ઓવરની સમાપ્તિ બાદ આર્ય રમી રહ્યા છે 34 પર. ચોક્કાની મદદથી 242 સ્ટ્રાઇક રેટ અને શૈલેષ 5 પર રમી રહ્યા છે. 4 બોલનો સામનો કરીને એક ચોક્કાની મદદથી 125. દિવ્ય દોશી 2 ઓવર 15 રન 1 સફળતા અને વિનસ 1 ઓવર 20 રન 1 સફળતા. તો ટોટલ સ્કોર હવે માત્ર બેટિંગ પાવર પ્લે લઈ લીધું છે. લેસી 9મી ઓવર. સૌરાષ્ટ્ર લેવા પટેલે અહીંયા માત્ર બેટિંગનું પાવર લઈ લીધો છે.
આશીષ સી આર્ય શૈલેષ સ્ટ્રાઇક પર આવશે. શૈલેષ જબરદસ્ત બેટિંગ કરી રહ્યા છે. હવે માત્ર આર્ય અને શૈલેષે ફાયર કરવું પડશે. કે છે ને ના મોતીનો હાર ના BMW કાર, એનાથી વિશેષ મારા જીગરી યાર. જબરદસ્ત શૈલેષ સ્ટ્રાઇક પર છે. 5 રન પર રમી રહ્યા છે શૈલેષ માણિયા. એક જબરદસ્ત ખેલાડી, આક્રમક ખેલાડી, મોટા ફટકા મારવામાં સક્ષમ છે. લેકિન બેટિંગ પાવર પ્લે છે, તો બેટિંગ પાવર પ્લેમાં શૈલેષ મોટા ફટકા મારશે જરૂર. હવે ઊભા નહીં રહેશે, હવે બ્રેક પકડશે. જોઈએ શું થાય છે. હવે માત્ર એટીટ્યુડ કેવું છે. ઓહો, મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો. ઓ મિસ ફિલ્ડિંગ થઈ છે કે શું? અને મળે 4 રન મળશે. સ્કોર થઈ ગયો 132. કમાલની બેટિંગ પાવર પ્લે છે એટલે 132 થઈ ગયા છે. માણસનો એટીટ્યુડ તો કુલ હોવો જોઈએ. હોટ તો રેડિયો મિર્ચી પણ છે. સ્કોર થઈ ગયો 9મી ઓવર ચાલી રહી છે. ઓ જબરદસ્ત બોલ સારો હતો. ઓફ સ્ટમ્પની બહાર, શરીરથી દૂર. આ ખાસિયત છે આ બોલરની. આ ખાસિયત આશીષ શાહની છે. નામ કમાલ છે પરંતુ સરનામ શાહ એકદમ બબાલ છે. કમાલની બોલિંગ આશીષભાઈ. બીજી ઓવર નાખી રહ્યા છે આ ટીમ માટે 9મી. ક્યા બાત હે, બેક ટુ બેક ડોટ બોલ. આશીષ જેવા ખેલાડીને તમે રૂમ નથી આપતા તો આનીથી વિશેષ શું કરી શકો છો તમે? કઈ નહીં. બહુ સરસ. ક્યા બાત હે આશીષભાઈ, બહુ સરસ બોલિંગ નાખી છે તમે. બધાને પ્રભાવિત કર્યા છે. ઓ અને આ વખતે વ્હાઈટ બોલ હશે. આ વખતે અમ્પાયર ચૂકશે નહીં કારણ કે અમ્પાયર રેવાડે છે. વ્હાઈટ બોલ 133. એક સમય લાગતું હતું કે 133 170 80 સુધી વહી જશે, પરંતુ સૌરાષ્ટ્ર લેવા પટેલ પર ગાડી પર બ્રેક લગાડી દીધું છે જૈન સમાજે. રાયદેશ દિગંબર જૈન સમાજ. ક્યા બાત હે, બહુ સરસ. એફર્ટલેસ બોલિંગ, એફર્ટલેસ વિકેટ લીધા. ફિલ્ડિંગ સારી જોવા મળી. ભલે કેચ છૂટ્યા પરંતુ ક્યાંક ને ક્યાંક શીખશો ને તમે તો આગળ જઈને ક્યાંક ને ક્યાંક કામ કરશો. આ વખતે મોટો ફટકો મારવાનો પ્રયાસ છે. ફિલ્ડર છે ત્યાં, મિસ ફિલ્ડિંગ થઈ ગઈ છે ત્યાં અને બોલ બાઉન્ડ્રીની બહાર નીકળે છે કે શું? અને ચોક્કો. એ આ રન રોકવા જેવા છે. જૈન સમાજ, તમે આ ખોટા રન આપી રહ્યા છો. જો તમે આ રન નહીં આપશો તો ટાર્ગેટ તમને હવે મોટું જ મળવાનું છે. કારણ કે તમે આ મિસ્ટેકો છે ને, નાની ભૂલો આગળ જઈને બહુ જ મોંઘી પડે છે. કે છે ને માર્કેટમાં ભીંડો અને મેદાનમાં ટક્કર મળી જ રહે છે દોસ્ત. કમાલ છે. ફિલ્ડરને થોડા ચેન્જ કરવામાં આવ્યા છે, અદલા બદલી, થોડું આલ્ટરેશન કરવામાં આવ્યું છે ફિલ્ડિંગમાં. એ જોવા મળ્યું આપણને. 137. ઓ ક્લીન બોલ. ક્યા બાત હે આશીષભાઈ, સુંદર. યુ મિસ એન્ડ આઈટ. આવજો મારા કલેજા. સુંદર બોલિંગ. મોટો વિકેટ, મોટું વાવાઝોડું. આઉટ થઈને પાછું ફરી રહ્યું છે. આ જ વિકેટની દરકાર હતી કારણ કે આ એવા ખેલાડી છે ને, એકાદ વાર એમની બેટ ચાલીને તો પછી બધું પૂરું થઈ ગયું. સંદીપ આવ્યા છે કે છે ને ઓલા ચાલને બહુ ગુરુર છે કે એની પાસે નૂર છે, પણ તો એ શું જાણે, એ હાલ તો આવે. એ મારો સંદીપ પૂરો કોઈ નૂર છે. સંદીપ વિકેટ લીધા પછી કોન્ફિડન્સ અને જબરદસ્ત. અહીંયા માત્ર રાયદેશ દિગંબર જૈન, દે આર ફેન્ટાસ્ટિક બોલિંગ. અને અત્યાર સુધી 137 સુધી સીમિત રાખ્યા છે. બહુ જ સરસ. આશીષ શાહ એ 1.5 5 બોલમાં 21 રન 1 વિકેટ. દિવ્ય 2 ઓવર 15 રન 1 સફળતા. બહુ સરસ. બોલિંગ એનાલિસિસ બહુ સારા છે. પરંતુ સૌરાષ્ટ્ર લેવા પટેલ કેટલા રન આપે છે? સવારે 142 આપ્યા હતા. 143 લક્ષ્ય હતું સામે કેવીઓની.
હલકા હાથોથી બે ફિલ્ડરની વચ્ચે ચોખ્ખો, કોઈ મોકો નહીં, બોલ ફરાર. નજાકત જોવા મળી, તાકાત નહીં, ફક્ત નજાકત. બોલને ફક્ત દિશા બતાડી. કમાલનો શોટ. 141, 141, 5 વિકેટ. 9મી ઓવર પૂરી. 141. સંદીપ 4 પર આવી ગયા છે અને આર્ય 34 પર. આર્યને 16 રન જોતા છે પોતાના 50 રન માટે, કારણ કે હવે માત્ર સ્ટ્રાઇક પર તો આર્ય જ આવશે લાગે છે. 34 રન પર રમી રહ્યા છે. 14 બોલનો સામનો કર્યો. 6 ચોગ્ગા, 242નું સ્ટ્રાઇક રેટ. અને સ્પિનના અમારા સરતાજ ઘેલાભાઈ અમારી સમક્ષ કોમેન્ટ્રી બોક્સમાં બેઠેલા છે. અને પેનલ્ટી મળી ગઈ છે. ટાઈમ આઉટ સમય વીતી ગયો છે વધારે, એટલે તમારે હવે 5 ફિલ્ડરને સર્કલમાં રાખવા પડશે. ફક્ત 3 જ બારે છે. ક્યાંક ને ક્યાંક જૈન સમાજે ભૂલ કરી, સમય વધારે લીધો અને આ ભૂલના પાત્ર બન્યા છો તમે. જોઈએ હવે 141 થઈ ગયા છે. 141. पांच खिलाड़ी अंदर रखने आपको. 5 अंदर. 5 अंदर है तो बाहर के 4 4 बार है. 4 बार है. पेनल्टी है ना. ओवर रेट की वजह से, स्लो ओवर रेट का. हाँ हाँ वही 4 बार. ये 2 और वो 2 4 बार नहीं. एक मिनट रुको. अमय पेनल्टी है ना, पेनल्टी 4 बार है ना, तो 4 है ना. वो तो बोल रहा हूँ 4 बार है. हाँ तो पेनल्टी में 3 बार है. हम लोग लिख दिया. अच्छा रूल में है भाई, रूल में लिखो. अरे पेनल्टी है ना अमय सर. 3 ही बार है. एक मिनट सर, एक मिनट सर, एक मिनट थोड़ું કુલ રાખો. પેનલ્ટી મળી છે તો 3 ખેલાડી બહાર રાખવા. ગેલો મારો ડાયો ને પાટલે બેસી નાયો. હવે બધા નિયમ તમે બધા જ બધાને આપી દીધા છે, તો સમજવું જોઈએ ને. વાંચે નથી, વાંચતું નથી તો આપણે શું બોલ છે? કાલે એમ પણ બેસીને સમજાવ્યા પણ તમે તો પછી આ જાઓ છો બધી ખબર હતી એટલે તમે ડેટ બોલ આપી દો. આને ચેક મોડો જપાય, આને ચેક મોડો જપાય. बोला जान दो अभी, या तो डेट तो बोल दो या जान दो, अभी अभी से बोल दो. हाँ बोला बोला. अब आप उसको बोला कि एक प्लेयर और एक बंदा है. वो क्या बोलता है कि अपना कल क्या था तो डिस्कशन हुआ था ना अपना. हाँ. तो मैं बोला सर ने क्या बोला कि अभी आज से तुम ये अप्लाई करो. तो अभी कितना भागा? 2 भागा मांगा ही नहीं.
સ્કોર થઈ ગયો છે 100 ને ચોક્કો જોવા મળ્યો છેલ્લી 9 ઓવર અને $147. Oh, lovely shot, flying and going. That's a huge, high and handsome six. 153. આર્યા 46 ફક્ત 4 રન દૂર આર્યા પોતાના 50 થી. ચાર રન દૂર છે આર્ય પોતાના 50 રનથી. 17 બોલ 46 રન 7 ચોગા અને 1 છગ્ગો. 270 નું સ્ટ્રાઇક રેટ અને 50 રન પૂરા આર્યા. વેલ પ્લેડ આર્યા, क्या बात है. ना जरूरत रखो सितारों ની, ना जरूरत रखो फालतू यारों ની. एक यार आर्या જેવો રાખો જે વાટ લગાડી દે હજારોं ની. બિલકુલ આર્યાએ પદાર્પણમાં આવીને જે પોતાનો જલવો બતાવ્યો. 18 બોલમાં 50 રન. $157. क्या बात है. કમલનો શોટ આ વખતે ટેપ કર્યો છે. પોઈન્ટના ખેલાડી આવ્યા, એક્શનમાં આવ્યા. સ્કોર થઈ ગયો 158 રન. છેલ્લા બોલની રમત બાકી. 15845. કટોરીમાં શીરો અને હેલો મારો હીરો. એ હેલો મારો સાંભળો. છેલ્લો બોલ. શોટ સારો છે. બેક ટુ ધ બોલર, પરંતુ આ વખતે 1 રન મળશે. બીજા માટેની માંગ છે. રન આઉટ ચાન્સ અને ડેફિનેટલી 2 રન ચોરી ગયા. 2 રન ચોરી ગયા. 160 રન સ્કોરબોર્ડ પર લાગી દીધા છે. સૌરાષ્ટ્ર લેવા પટેલ સૌથી હાઈએસ્ટ સ્કોર જોવા મળી ગયો છે સૌરાષ્ટ્ર લેવા પટેલનો અને 161 રન કરવાના છે તે અત્યારે માત્ર રાયદેશ દિગંબર જૈન સમાજને. તો નાનકડો વિરામ બાદ રાયદેશ દિગંબર જૈન સમાજ કેવી રીતે પીછો કરે છે 161 નો એ આપણે એક નાનકડો વિરામ બાદ ફરી એકવાર આવશું. થેન્ક યુ વેરી મચ. હાલાઈ લોહાણા અને મેઘવાળ પોતપોતાનું ટીમ લિસ્ટ અહીંયાથી લઈ જવાની ટીમ ભરીને આપી દેવાનું છે. હાલાઈ લોહાણા અને મેઘવાળ સમાજ પ્લીઝ. બંને ટીમોના કેપ્ટનને વિનંતી હશે કે હાલાઈ લોહાણા અને મેઘવાળ સમાજ પ્લીઝ અહીંથી ટોસ માટે આવી જાઓ લિસ્ટ લઈને. અહીંથી कहाँ जा रहे हैं? वो पटेल को बोला बॉल सिलेक्ट करना है ना पटेल का. पटेल का बॉल सिलेक्ट करना है ना. ગેલાભાઈ બોલ સિલેક્ટ કરવા કોઈને મોકલો. ત્યાં મેચ છે તો ગયા હમણાં જ. હા એની મેચ છે આજે પયાડેમાં. બોલો હા છે ને.
મેં ગ્રુપમાં નાખી છે એક સાથે ત્રણ 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 ડીશ નાખી દીધી બે દિવસ એક ડીશ પહેલાં મોકલાવું પાછી તમને ઓકે आने वाले थे अपना अभी है ना कल हाँ तो किला और हाँ तो किला और क्या बोलते हैं वो हुक क्या बांध बट गिरे नहीं एक बार सुबह मार देना शाम तक बहुत गिर रहे बहुत गिर रहे हाँ तो आ जाओ हाँ वो अभी क्या वो आदमी कोई नहीं है हमारा तो वो माली है ना यहाँ का वही लगाता है मैच चालू करने लगा देता है शाम को निकलता है बस एक किला किला लग जाएगा ना एक बार तो पूरा दिन टेंशन नहीं हो गिरना भागना करना गर्मी में वो था ना यू करके हुक क्या था वो हुक भी डालते थे ना ऊपर से अरे सर वो नहीं होता है निकल जाता है हुक अच्छा था देखो चल कल देखता हूँ मैं चलो कल देखता हूँ ओके ओके चलो 9 बजे नहीं आप भेजो 9 बजे आना नहीं हाँ 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 वो तो साइड में करना ना वो तो मैच तो चालू होगा उसके लिए से रुकेगा नहीं आप 9 बजे तो आना नहीं मुझे ओके ओके संडे को ये इसलिए तो कल इसलिए तो फ़ोन किया कल आप ओके 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 मेघवाल अच्छा मैच है वो। देखते हैं मेघवाल टीम कैसा है पहला योगेश पढ़ाया आया है बोलता अभी वो अच्छा प्लेयर आया है तो अच्छा हो गया कल भी मायावती का कैप्टन ने मायावती मायावंशी वो मायावती समझ लो कलर कौन सा पहना था तो कांग्रेस का आदमी है अरे अभी क्या उम्र हो गया 53 का उम्र हो गया 53 साल टिफन देखिए 53 13 तारीख को ये 13 तारीख को होगा થઈ ગયો ફેબ્રુઆરી 13 तारीख 10 साल की उम्र से बड़ा मैं हूँ। हाँ तो फिर आप बड़े ही हो ना किधर हो आप बड़े हो तो भी खड़े हो इसलिए खड़े हो खड़े हो इसलिए तो खड़े हो मैदान में रोज हो तूने वो रियल एस्टेट छोड़ दिया क्या? मैं तो सर क्रिकेट के लिए कहता था मेरा काम नहीं है वो मैं क्रिकेट खेलने के लिए कभी सब दोस्त लोग हैं ना इसके लिए तो उसने भाई बैटिंग किया वाले है ना कौन तेरा नाम है दीपक सावला दीपक सावला क्या बैटिंग किया उसने? ये लोग बैटिंग लेते तक मैच खत्म हो गया होता है ना तो जीत के ये लोग चलो नहीं खत्म हो गया होता था ये टारगेट होता था 50-60 का लोग बना देते थे 5 ओवर तो जीता और पटेल को बोला बैटिंग करो आओ मुझे मारो हाँ बेल मुझे मारो बोलो टॉस में बोलो जो जाओ चलो હાલાઈ લોહાણા અને મેઘવાલ બંને ટીમોના કેપ્ટનને વિનંતી છે કે ટોસ માટે તમારે આવવાનું છે હાલાઈ લોહાણા અને મેઘવાલ પ્લીઝ બંને ટીમોના કેપ્ટનને વિનંતી છે કે ટોસ માટે આવવાનું છે હાલાઈ લોહાણા અને મેઘવાલ પ્લીઝ both the teams captain Meghwal and Halai Luana both the teams captain please come near the commentary box we have the toss guys shortly और उसका 50 80 है अभी वो क्या आएगा तो हेमंत जोशी नहीं तो ये बाकी के बाकी ये 42 का बनाया तो तो हेमंत को हो जाएगा 44 44 का ही है तो 48 और तेरे को 44 खराब होने के पहले खा लेता हूँ हाँ खराब होने से पहले खा लेता हूँ क्या देखो क्या राइस ही है क्या हाँ? हाँ? राइस ही है मुझे मालूम चपाती नहीं आहे ना हे चपाती आहे तिकडे वो चपाती बाजू में रखा होगा हे चपाती बघ ते क्या त्याच्यामध्ये कागदमध्ये अरे पापड़ है पापड पण आहे आणि घे झापड पण घे पापड घे नको पापड पापड़ नहीं खाता पापड खाणार तर झापड येणार इससे कितना मजा है मुझे बता दो ना खड़ा स्कोर कार्ड निकालो
તો ચાલો ત્યારે રાયદેશ દિગંબર જૈન સમાજ પ્લીઝ બેટર મોકલવાના છે તમારા, અને એક પ્રતિનિધિ કોમ્બોક્સમાં આવી જશો. Proprietor sponsor MBT Realts and Developers Associate sponsor Legal Logic co-sponsor Double Bull Ball partner VE Corporate Digital partner GVP Real Teams તેમજ ગૌરાંગ વિજય પારીખ યુટ્યુબના આપણા સ્પોન્સર. થેન્ક યુ વેરી મચ સર. જે આરજીમાં રજનીશના માધ્યમથી આપણે યુટ્યુબ પર જોઈ શકીએ છીએ ઘરે બેસીને. ઇકો પાર્ટનર રજ જ્વેલરી રાકેશભાઈ મહેતા. ઇન્ડિયા ટીમને इम्पैक्ट प्ले किया होगा वो देख लेना. ચાલો પ્લેયર્સ મોકલાવાનો છે. આવી ગયા? ઓકે. आउट क्या ने તમે આઉટ છે ને ઇમ્પેક્ટ માંથી. હા ને ગેલાભાઈ અંદર. હા ગેલાભાઈ ગેલાભાઈ અંદર ચાલ્યા ગયા છે રમવા માટે. ગેલાભાઈની બોલિંગ જોવી પડશે આપણે 2 ઓવરમાં, અને પહેલી મેચમાં 2 સફળતાઓ લીધી હતી. હવે માત્ર મહેશ હિરપરા આઉટ થઈ ગયા છે અને ગેલાભાઈ ઇન. તો હું વિનંતી કરીશ રાયદેશ દિગંબર જૈન સમાજ એક પ્રતિનિધિ આવશો તમે નામ કહેવા માટે. સર કોણ છે સ્ટ્રાઇક પર? દિવ્ય અને રાજુ. દિવ્ય અને જય અને બોલિંગ માટે રાજુલ. જબરદસ્ત ખેલાડી, જબરદસ્ત મેચ આપણી સમક્ષ આવી રહી છે. 161 રનનું લક્ષ્ય, મોટું લક્ષ્ય, વિશાળ લક્ષ્ય. જોઈએ કેવી રીતે ચેસ કરે છે. પહેલો બોલ પરફેક્ટ ટપ્પો, પરફેક્ટ લાઈન, અચૂક લેન્થ જોવા મળી. ડોટ બોલથી શરૂઆત થાય છે. સારી એવી શરૂઆત, પરંતુ અહીંયા માત્ર હાલાઈ લોહાણા અને મેઘવાલ પ્લીઝ ટોસ માટે આવવાનું છે. ये रुशिल कोठारी है इनपैक्ट प्लेयर रितेश गांधी के पास. हाँ इन और ये गांधी आउट. ઓહો, થોડું એગ્રેશન જોવા મળ્યું. રાજુલ પટેલ સારી બોલિંગ જોવા મળી. બેટ બોલ ડોટ આવ્યા છે. हाँ गांधी आउट. જબરદસ્ત ડાબોડી બેટર છે અહીંયા માત્ર દિવ્ય. Correct shot. Where she goes flying and high and handsome. What a shot by Divya. कमाल નો ફટકો. क्या बात है दिव्या. जबरदस्त फटको. हाफ ट्रैकर बॉल, दिशाहीन बॉलिंग, दशा बगाड़ी, 6 રનની વસૂલી. क्या बात है. પટેલ ને કહેતા હશે કે તમે શેર છો તો અમે સવા શેર છીએ ભાઈ. क्या बात है. ઈટનો જવાબ પથ્થરથી અને બોલનો જવાબ બેટથી. પણ આપીશું જરૂર મારા લાલા. માંગે 20 અને આપે 30. ઈ મારો દ્વારકાધીશ. કમાલની બેટિંગ, કમાલની બેટિંગ. ઓહ, લવલી શોટ આ વખતે ગેપમાં. લોંગ ઓફના ખેલાડી આવી રહ્યા છે. ઝડપથી પહેલો રન વેગી લીધો છે. થ્રો આવ્યો સારો. क्या बात है. एक જ રન મળશે. સુંદર બેટિંગ, સુંદર ટેકનિક તેવી પાસે જોવા મળી છે. ટાઈમિંગ બહુ સારો જોવા મળ્યો. 7 રન થયા છે વગર કોઈ નુકસાને. કમાલની બેટિંગ, પરફેક્ટ લાઈન, પરફેક્ટ ટપ્પો પતું એટલી સારી. જય હવે આવ્યા છે સ્ટ્રાઇક પર. સરસ બોલ ઓફ સ્ટમ્પની બહાર છેડખાની કરવાનો પ્રયાસ, રમવાનો પ્રયાસ કર્યો તો બધું બેટ અને બોલનો સંપર્ક થયો નહીં. સારો બોલ,
થોડોક દૂર રાખવાનો પ્રયાસ હતો, રમવાનો પ્રયાસ કર્યો પરંતુ ચેડા કરવાના પ્રયાસ ચેડા કરવામાં અસફળ રહ્યા. ડોટ બોલ આવ્યો. સ્કોર થઈ ગયો 7. જબરદસ્ત બોલિંગ રાજુલની. હલકા તો ગેપમાં પર તો થર્ડ મેનના ખેલાડી છે ત્યાં અને બહુ સરસ બોલને આવવા દીધો. છેલ્લી ઘડીએ બોલની ફક્ત દિશા બતાડી. 1 ઓવર 8 રન વગર કોઈ નુકસાને. રાયદેશ દિગંબર જૈન સમાજ કમાલની બેટિંગ. શરૂઆત સારી છે. 54 બોલ 153 રન. બધું શક્ય છે. અશક્ય ક્રિકેટમાં છે જ નહીં. જો તમારા મનમાં ધારી લીધું કરવું છે તો કરવું છે તો કરવાનું જ છે તમારે. જબરદસ્ત બેટલ સારી જોવા મળશે. પહેલી વાર શિરકત કરી રહ્યું છે રાયદેશ દિગંબર જૈન સમાજ, પરંતુ શિરકતમાં પણ એમનો ક્લાસ બતાવ્યો છે તેમણે. શૈલેષભાઈ આવ્યા છે. શૈલેષભાઈ અનુભવ સારો છે અને જ્યારે હું બોલ લઈને એમની પાસે ગયો હતો અને શૈલેષભાઈ કીધું આ બોલ નવા છે ને એ બહુ લાગે છે. હા લાગવાના જ ભાઈ, લાગ્યા સિવાય કાંઈ અનુભવ થાય જ નહીં ભાઈ. 100 મેચ અને 110 વિકેટ. ક્યાં બાત હે. બોલિંગ પાવર પ્લે. સરસ શોટ. આ વખતે બોલને થર્ડ મેન પર ગાઈડ કર્યો છે. સિંગલ જ મળશે. 1 રન અત્યારે માત્ર રાયદેશ દિગંબર સમાજને અત્યારે માત્ર 1 રનથી આગળ વધી રહ્યા છે. પહેલી ઓવરમાં મોટો છગ્ગો જોવા મળ્યો હતો. જબરદસ્ત દિવ્યના બેટમાંથી. ડાબોડી બેટર છે, સેન્સિબલ બેટર, કુલ માઇન્ડ, કુલ કામ એન્ડ કમ્પોઝ અને સરસ બેટિંગ. અફલાતુન બેટિંગ. ટાઈમ બહુ સરસ કરે છે બોલને. હલાઈ લોહાણા અને મેઘવાળ. હલાઈ લોહાણા અને મેઘવાળ બંને ટીમોના કેપ્ટનોએ આવવાનું છે. હેલો, મેઘવાળના કેપ્ટન આવી ચૂક્યા છે. સરસ બોલ. લેગ સ્ટમ્પની બહાર બોલ. વાઇડનો ઇશારો આવી રહ્યો છે. 1 રન વાઇડના સ્વરૂપમાં મળી રહ્યો છે. અમય સર અને રેવાળે સર અને જાદવ સર અમારા કોમ્બોક્સની પાછળ બેઠેલા છે, જેથી અમ્પાયર છે. હાલાઈ લોહાણા કેપ્ટનની રાહ જોઈ રહી છે. હાલાઈ લોહાણા કેપ્ટન ટોસ માટે આવી જાઓ. થોડા बहुत तैयार नહોતા અત્યારે માત્ર દિવ્ય. હાલાઈ લોહાણા કેપ્ટન 10 રન 1 વિકેટ. છેલ્લો કોલ છે તમને. લવલી સ્ટ્રેટ ડ્રાઈવ. સુંદર શોટ. બોલરના માથા પરથી એટલી સારી ફિલ્ડિંગ. જબરદસ્ત ફટકો. બોલરના માથા પરથી કેચ લેવાનો પ્રયત્ન પરંતુ અસફળ રહ્યા. સફળતા મળી નહીં, પરંતુ જબરદસ્ત શોટ. તાકતવર શોટ હતો, પરંતુ મિડ ઓફ અને મિડ ઓન ઉપર છે. ટેપ કર્યો બોલને. થર્ડ મેનની તરફ રહ્યા છે. ફિલ્ડર આવી રહ્યા છે. વેગે ઝડપે અને પડ્યા છે, પરંતુ 2 રન. રનઆઉટનો ચાન્સ, પરંતુ 2 રન ચોરી ગયા. ઓવરથ્રો થાય છે. ત્રીજાની માંગ, પરંતુ બેટર એકદમ આગળ નીકળી ગયા હતા. પાછળ વળીને જોયું જ નહીં એમણે. રન લેવાનો પ્રયત્ન. 2 મળ્યા. સ્કોર થઈ ગયો ધીરે ધીરે. હવે સ્કોર રફતાર પકડી લીધું છે. સ્કોર થઈ ગયો તે 13 વગર કોઈ નુકસાન. એક સારી શરૂઆત. 51 બોલ 148 રન. બહુ જ મંજિલ લાંબી છે. બોલ હવામાં. ફિલ્ડર ખોળામાં. આજે અમારી ગાડીમાં બેસી જા. લોંગ ડ્રાઈવ જશું અને સીધા ડગઆઉટ જશું અને બેટર આઉટ જાય.
જબરદસ્ત અને વિકેટ પડ્યો છે અને પહેલો વિકેટ જયના રૂપમાં 4 રન બનાવે છે. આ 100નું સ્ટ્રાઇક રેટ જોવા મળે છે એમની પાસેથી, પરંતુ જબરદસ્ત બોલિંગ જોવા મળી. શૈલેષ યસ ચિંતન આવ્યા છે હવે. કિંતન આવ્યા છે. કિંતન એન્ડ શાહ. જબરદસ્ત બોલિંગ શૈલેષ અને જબરદસ્ત હિતેશ ભાઈએ કેચ પકડ્યો અને અહીંયા માત્ર પહેલો વિકેટ પડ્યો. કિંતન આવ્યા છે. કિંતન શાહ 13 પર પહેલો વિકેટ પડ્યો છે. હવે માત્ર 50 બોલ 148 રન. ક્રિકેટમાં ઉતાર ચઢાવ જોવા મળે છે. ક્યારેક ફિલ્ડિંગ ટીમ આવી તો ક્યારે બેટિંગ ટીમ આવી, તો આ ઉતાર ચઢાવ તમને જોવા મળશે જ આ ક્રિકેટમાં. આપ જોઈ રહ્યા છો મિડ ડે કપ 2026 18મું સંસ્કરણ. આવેલા તમામ ક્રિકેટ પ્રેમીઓનું હાર્દિક સ્વાગત. યુટ્યુબ પર જોનારા બધા જ ક્રિકેટ પ્રેમીઓનું હાર્દિક સ્વાગત. આ વખતે સારો બોલ હતો. બોલ અને બેટનો સંપર્ક નહીં. બોલ ફક્ત નીચે રહ્યો, હવામાં બેટ ચાલી. वो तो सामने वाले को भी मारना पड़ेगा. સરસ બોલ હતો. છેડખાની કરવાનો પ્રયાસ, પરંતુ અહીંયા માત્ર સફળ ઓવર. એક સફળ ઓવરનો સમાપ્તિ. 2 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 13, 1 વિકેટના નુકસાન પર. જબરદસ્ત બોલિંગનું એનાલિસિસ. શૈલેષ 1 ઓવર 5 રન 1 સફળતા. રાજુલ 1 ઓવર 8 રન કોઈ સફળતા નહીં. 2 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર 13, 1 વિકેટના નુકસાન પર. રાધેશ દિગંબર જૈન સમાજ. મનીષ આવ્યા છે. 46 મેચ 31 વિકેટ. મનીષ પાંસારિયા. બોલિંગ માટે મનીષ આવ્યા છે. જોઈએ મનીષ, અને પરંતુ અહીંયા દિવ્ય મોટો ફટકો મારવા અને મોટા ફટકા મારવા સક્ષમ છે દિવ્ય. જોઈએ હવે આ ઓવરમાં કેટલું ફાયર કરે છે દિવ્ય દોશી. તો ટોસ થવા જઈ રહ્યો છે. હાલ લોહાણા અને મેઘવાલ બંને ટીમોના કેપ્ટન સજ્જ પ્લેઇંગ 11 લઈને. ફાર એન્ડથી બોલિંગ થઈ રહી છે. અત્યારે માત્ર મનીષ અને દિવ્ય સ્ટ્રાઇક પર છે. જોવાનું રહેશે દિવ્ય કેવી રીતે બેટિંગ કરે છે. લેગ સ્ટમ્પની બહાર બોલ. મિસ ફિલ્ડિંગ અને મળશે પૂરા 4 મળી શકે છે. બોલર ફિલ્ડ રેસ લાગી, ચોક્કો મળશે કે જો ચોક્કો. 5 વાઇડના રન રેસ લાગી હતી, પરંતુ આ આઉટફિલ્ડ એટલી ફાસ્ટ છે ને, બોલ એકવાર નીકળી ગયો ને તો પછી નીકળી જ જાય છે. ઊભો રહેવાનું નામ નહીં. मेघवाल મેઘવાળ. હા. ટોસ થયો તો મેઘવાલે ટોસ જીત્યો. ફિલ્ડિંગ લેવાનો નિર્ણય અને હાલાઈ લોહાણાને બેટિંગ માટેનું આમંત્રણ. આ પછીની મેચ અંતિમ મેચ હશે. આજના દિવસથી 4 મેચો રમાશે અને કાલે પણ 4 મેચો છે. अंपायर पास जो ने अंपायर पास हશે. આ વખતે પણ સિંગલ આવશે. સુંદર બોલિંગ જોવા મળી છે અને શરૂઆત ઓવરની થઈ ગઈ છે. 19 રન થયા છે. સ્ટ્રાઇક પર હવે કિંતન છે. 0 પર રમી રહ્યા છે. હજી પણ ખાતું ખોલ્યું નથી, કેવાયસી કરાવી નથી હજી સુધી. લવલી શોટ આ વખતે અલોંગ ધ કાર્પેટ, ડાઉન ધ ગ્રાઉન્ડ.
સીધા લોંગ ઓફના ખેલાડી પાસે ફિલ્ડર છે ડીપમાં. 1 રન બનશે. ખાતું ખોલ્યું, પોતાની કેવાયસી કરાવી. એક સિંગલથી સ્કોર થઈ ગયો 20. 1 વિકેટના નુકસાન પર ત્રીજી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. 46 બોલ અને 141 રન. હજી પણ લક્ષ્ય બહુ જ દૂર છે. सुंदर शॉट, कोई मौका नहीं, बॉल पर चौको. क्या बात है देविया, जबरदस्त जबरदस्त. शॉट मारा, वाह वाह क्या शॉट मारा. बिल्कुल एकदम જાણે મેદાનમાં કોઈ ઝાડુ માર્યું એવું લાગ્યું શોટ, પરંતુ શોટમાં 4 રન લખ્યા હતા બોસ. સરસ શોટ અને ડેરિંગથી રમ્યા હતા, એકદમ ડેરિંગ કરી હતી. અને ડેરિંગ કરશો ને તો જ આગળ વધશો. થોડી ડેરિંગ પણ તમારી પાસે હોવી જોઈએ. क्लीन बॉल, क्या बात है. अरे चल भाई चल, चलती पकड़. મનીષ ભાઈએ જબરદસ્ત મિડલ સ્ટમ્પને ઉખાડીને ફેંક્યું અને દેવી આઉટ. 12 રન બનાવ્યા. 1 ચોગ્ગો 1 છગ્ગો, 171 નું સ્ટ્રાઇક રેટ, પણ મોટો વિકેટ. દેવી આઉટ. મનીષને મળતી સફળતા. 10 રન આપ્યા છે, 1 સફળતા લીધી છે. ઇમ્પેક્ટ આવ્યા છે. ગાંધી બહાર છે. રુશિલ કોઠારી ઇન આયા. જબરદસ્ત. રુશિલ થોડા લેટ આવ્યા, પરંતુ રુશિલ આવતા વખતે જ પોતાનો ડ્રેસ કોડ ચેન્જ કરી નાખ્યો. પેન્ટ શર્ટ પર હતા, ડ્રેસ કોડ ચેન્જ કરાવી લીધો એમનો અને ઇમ્પેક્ટ પ્લેયર બનીને આવ્યા છે. જોઈએ રુશિલ કોઠારી. 33 મેચ, 613 રન, 127 નું સ્ટ્રાઇક રેટ એમનું જોવા મળે છે. જબરદસ્ત. કોઠારી આવ્યા છે, પણ કોઠારીએ પોતાનો કમાલ બતાવવો પડશે બોસ. રુશિલભાઈ, તમે આવી તો ગયા છો મેદાનમાં, પણ જે ક્લાસ છે ને તમારો, એ ક્લાસ તમારે આજે બતાવવો પડશે. ડાબોડી બેટર છે. ચોવીસ પર બીજો વિકેટ પડ્યો છે. લવલી શોટ. આ વખતે બોલ નીકળી ગયો છે. પોઈન્ટના દિશાથી પગથી રોકવાનો પ્રયાસ. સારી ફિલ્ડિંગ. 2 રન માટે ઝડપથી ગયા છે. ત્રીજાની માંગ છે કે જે ત્રીજો રન પર ચોરી ગયા. વાહ ભાઈ વાહ, 3 રન લઈ લીધા. શું વાત છે. ક્યા બાત હે, ક્યા બાત હે. 27. સુંદર રનિંગ. કોઠારી સાહેબ આવ્યા અને કોઠારી સાહેબે 3 રન દોડીને પૂરા કર્યા. સુંદર. આવો સાહેબ, નમસ્તે, જય શ્રી કૃષ્ણ. જબરદસ્ત જબરદસ્ત. સુંદર. સ્કોર 27, 2 વિકેટના નુકસાન પર. ત્રીજી ચાલુ છે, છેલ્લો બોલ ચાલુ છે. Oh, lovely shot, flying and flying, going ચોક્કો. સુંદર શોટ ગલીને ઉપરથી. કમાલનો ફટકો જોવા મળ્યો. થોડુંક રૂમ હતું, નજાકત અને ફક્ત તાકાત નહીં, નજાકત. સ્કોર થઈ ગયો 3 ઓવરની સમાપ્તિ બાદ. સ્કોર છે 31, 2 વિકેટના નુકસાન પર. જબરદસ્ત બેટિંગ, જબરદસ્ત. આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ રૂમ હતું, મોકો હતો, નજાકત જોવા મળી અને ક્લાસ શોટ જોવા મળ્યો. બધાની આંખોને ટાઢક પહોંચે એવો શોટ. કમાલ. હવે જોવાનું રહેશે ચોથી ઓવરનો ભાર કોને સોંપાય છે. આર્યા ડેહોરા. 81 મેચ, 54 વિકેટ, બેસ્ટ એનાલિસિસ. 16 રન આપીને 4 વિકેટ. 16 વર્ષના છે. જુઓ, એનાલિસિસમાં પણ 16 રન આપીને 4 વિકેટ લીધી છે. જે એનું એનાલિસિસ બતાવ્યું હતું ને ક્રિકેટ રોઝ પર, તો 16 વર્ષના છે અને 16 રન આપીને 4 સફળતાઓ લીધેલી છે. શું વાત છે. ઉંમર નાની છે,
પણ ગામમાં ચર્ચા સૌથી ભારી છે. કમાલ કમાલ ધમાલ. જેમણે બધા કે છે ને બધા ડિપાર્ટમેન્ટમાં તમે માહિર હો ને તો તમે ઓલરાઉન્ડર. અને ડાબોડી બેટર રોશિલ કોઠારી. ઓહો ક્યા બાત હે. પહેલો રન વેગી લીધો છે કોઠારીએ. બીજા માટે જાય છે કે નહીં? ના પડી કે રિસ્ક લેવો નથી કારણ કે હજી પણ મંજિલ લાંબી છે. અને આ બાયનો ઇશારો આવે છે. બાય પેનલ્ટી. અચ્છા કીપર એટલે 5 રનની પેનલ્ટી મળી ગઈ. યસ ચાલો ત્યારે પ્લીઝ કોઈ આર્ગ્યુ કરવાનું નથી. અત્યાર સુધી બહુ સારું ક્રિકેટ આપણે રમ્યા છે. અમ્પાયરે નિર્ણય આપી દીધો છે અને પેનલ્ટી મળી ગઈ છે. एवढ्या लांब आम्हाला कसं दिसणार आहे काय? आमच्याकडे लेन्स आहे का एवढे कॅमेरे? कीपर काय करतो म्हणजे? कीपर तर काय पण करतो. तुम्हाला बरोबर दिसते हो. तुमचे डोळे लय मस्त अजून पण वयामध्ये 60 वर्षा वयामध्ये. સરસ. આ વખતે બોલ સીધો નાખવાનો પ્રયાસ. સારો બોલ. વાંધો નહીં પરંતુ અહીંયા માત્ર બંને ટીમોના ચાહકો અહીંયા મેદાનમાં ઉપસ્થિત છે. મેઘવાળ અને હાલાઈ લોહાણાની વચ્ચેની મેચ. એક જબરદસ્ત મેચ જોવા મળશે આપણને. वाईड होतो ना? नाही ना? किती बोलवा? 3 बोलवा. नाही 3 बोलतो હવે. સ્કોર થઈ ગયો 38. સ્વીપ કરવાનો પ્રયાસ હતો. અપીલ અને આઉટ. સુંદર વિકેટની પાછળ એકદમ જબરદસ્ત. અને અહીંયા માત્ર રોશિલ કોઠારી આઉટ થઈને પાછા ફરી રહ્યા છે. જે જવાબદારી આપી હતી જવાબદારી પર ખરા ઉતર્યા નહીં પરંતુ વિકેટ તેમણે ગમાવી નાખ્યો છે પોતાનું. રોશિલ આઉટ થઈ ગયો. અભિષેક આવ્યા છે. ત્રણ વિકેટ પડ્યા છે. સ્કોર 38. હા ચોથી ઓવર ચાલી. હા અભિષેક ન્યુ બેટર અભિષેક. જબરદસ્ત શોટ. બેક ટુ ધ બોલર આર્યા. ક્યા બાત હે. ફક્ત 2 રન આપ્યા છે. એક સફળતા લીધી છે પરંતુ એક બોલ હજી બાકી છે. ઓવરની સમાપ્તિ માફ કરજો.
4 ઓવરની સમાપ્તિ બાદ હવે માત્ર પાવર ઓવર આવશે બેટિંગ. અહીંયા માત્ર પાવર ઓવર એટલે એમાં રન બમણા થશે. અભિષેક અને કિંતન આ ઓવરમાં રન બનાવવા પડશે તમારે બોસ. 1 ના 2 થશે, 2 ના 4 થશે, 4 ના 8 થશે અને 6 ના 12 થશે. તો વિકેટ જશે તો -10. તો ક્યાંક ને ક્યાંક વિકેટ બી સાચવવી છે અને રન પણ બનાવવાનો છે. શૈલેષ પાણિયા પાવર ઓવરના સ્પેશિયલિસ્ટ જેને કહેવાય શૈલેષ પાણિયા, એ શૈલેષ પાણિયા હવે માત્ર આવી ગયા છે. ત્રણ વિકેટ, 38 રન, 4 ઓવર, 36 બોલ અને 123 રન. સુંદર શોટ ખોદીને કાઢ્યો, બ્લોક હોલમાંથી પહેલો રન વેગી લીધો છે. 1 એટલે 1 ના 2 સ્કોર થઈ જશે 40-40. સારી બોલિંગ જોવા મળે છે તો શૈલેષ માણિયા કમાલના ખેલાડી છે, ઓલરાઉન્ડર ખેલાડી. એમની પાસે વિવિધતા છે, એમની પાસે વિવિધતા, વેરાયટી અને 5મી ઓવરના સ્પેશિયલિસ્ટ બોલર મિડ ડેના. સરસ સરસ સરસ, બેક ટુ ધ બોલર, ક્યાં બાત હે. પોતાના ફોલો થ્રુમાં ફિલ્ડિંગ કરવી એટલી આસાન નથી હોતી, પરંતુ આ શૈલેષભાઈ છે. સરસ શોટ, એટલો સારો શોટ હતો કિંતનનો, પરંતુ સીધા બેક ટુ ધ બોલર. સરસ બોલ, ક્યાં બાત હે. પાવર ઓવરમાં બોલનો ડોટ જઈ રહ્યા છે. 3 બોલ સુધી ડોટ આવ્યા છે એટલે પહેલા ઓવર બોલમાં 1 રન આવ્યો તો 40 થઈ ગયા હતા. સરસ સરસ બોલ, ઊભા રમવાનો પ્રયાસ. ફૂટવર્કનો અભાવ જુઓ કેટલો નડે છે. તમારી પાસે તમારા પગ ચાલતા જ નથી બોસ. તમારા પગ ચાલવા જોઈએ, તમારા પગ ચાલે ને તો તમારી બેટ ચાલે, અધરવાઇઝ રન આવશે જ નહીં. टैप કર્યો બોલને, સિંગल, ફિલ્ડર ક્યાં બાત હે, ક્યાં બાત હે. જમણી ઓર દોડ્યા 5-6 ડગલા અને બોલને રોક્યો. 1 ના 2 સ્કોર થઈ ગયો 42-42. સરસ શોટ આ વખતે સીધો અને સીધા લોંગ ઓફના ખેલાડી પાસે. 1 એટલે 1 ના 2 સ્કોર થઈ ગયો તે 44. 5 ઓવર 44. હવે 30 બોલમાં 117 રન, 30 બોલ 117 રન. અમ્પાયરનો ઇશારો આવે છે. ઇમ્પેક્ટ પ્લેયર ગેલાભાઈ આવ્યા છે. અને સ્પિનના સત્તા છે ગેલાભાઈ. 161 રનનું લક્ષ્ય, પરંતુ પહેલી મેચમાં ગેલાભાઈએ 2 સફળતાઓ લીધી અને હવે માત્ર ફરી એકવાર ચાન્સ મળ્યો છે ઇમ્પેક્ટ પ્લેયરના રૂપમાં. અને અહીંયા માત્ર પોતાનો દબદબો રાખે છે કે નહીં, પરંતુ રાયદેશ દિગંબર જૈન સમાજ આ ઓવરમાં રન બનાવવા પડશે, મોટા ફટકા મારવા પડશે. હવે રનની લહાણી કરવી પડશે. જો રનની લહાણી ન આવી તો પછી ટાટા એન્ડ ગુડ બાય કહેવું પડશે તમને. કમાલનો શોટ આ વખતે, એક્સ્ટ્રા કવર ડ્રાઈવ, ચોક્કો, સુંદર શોટ. આવા ચોક્કાની જરૂર છે હજી પણ. કેલાભાઈના પહેલા ઓવરમાં ગિફ્ટ તો આવતા વેતા જ સ્વાગત થયું કે આવો મારા કલેજા, તમારું સ્વાગત છે. જબરદસ્ત જબરદસ્ત શરૂઆત સારી છે આ ઓવરથી.
સ્કોર 48. ઓહ, સરસ બોલ હતો અને આ વખતે ગેલાભાઈનો જાદુ ચાલ્યો અને ક્લીન બોલ. કમાલનો બોલ અને ઘેલાભાઈ આવ્યા અને ઘેલાભાઈ છવાઈ ગયા. વિકેટ લીધો. મનોબળ, કોન્ફિડન્સ ઘેલાભાઈનું એકદમ ટોપ લેવલ પર. અને અંકિતભાઈ પાણીની બાટલીઓ ફેંકે છે મેદાનમાં. ભાઈ પાણીની બાટલીઓ ફેંકોમાં. આશીષ ન્યુ બેટર. આશીષ આવ્યા છે. જોઈએ આશીષ ટીમના વારે આવે છે કે નહીં. આશીષ હવે માત્ર ટીમને જરૂર છે. એ જરૂરતના સમયમાં જે બંદો ટીમ માટે કામ આવે ને એ ટીમનો સૌથી સારો ખેલાડી કહેવાય. તો જોઈએ આશીષ. વિકેટ ગમાવ્યા છે. લગોલગ વિકેટ પડ્યા છે. વિકેટ રેગ્યુલર ઇન્ટરવલમાં આવ્યા જ છે અહીંયા માત્ર. સરસ બોલ હતો. અપીલ કરવામાં આવ્યું છે. ગેલાભાઈ દોડતા આવે છે અને ગેલાભાઈને ખબર છે કે કોઈ જલ્દબાજી કરીને મારે ઓવરથ્રો કરવો નથી. ખબર છે, સમજે છે, જાણે છે, અનુભવ છે અને કહેતા હશે કે આમ જ વાળા મેં થોડા નથી કર્યા. સ્કોર થઈ ગયો 49. ક્લીન બોલ. ગેલાભાઈ છવાઈ ગયો છે. अरे चल भाई चल चलती पकड़ लाल फूल पीलू फूल गीलो मारो ब्यूटीफुल. क्या बात है. દુકાનમાં પાન અને ગેલો પટેલ સમાજનું અભિમાન. क्या बात है. સુંદર અહીંયા માત્ર બોલિંગ જોવા મળી. 2 ક્લીન બોલ્ડ કર્યા છે. ગેલો જોગાની, હાર્દિક આવ્યા છે. એક પછી એક વિકેટ લગોલગ. હા, અને બધા જો આપણે નાનપણમાં કેવું હોય રમતા બધા એક હારે મળીને હાથ ઊંચા કરીને રમતા, એવું જ કંઈક જોવા મળ્યું પટેલ સમાજની વચ્ચે. કોણ પહેલો પાસ થાય ને કોણ આગળ જાય. અને સાથે ભાયાણી હોય હિતેશ ભાયાણી તો પછી વાત જ અલગ હોય ભાઈ. જબરદસ્ત. અને અહીંયા માત્ર રાયદેશ દિગંબર જૈન સમાજ પહેલી વાર શિરકત કરી રહ્યું છે, પણ ફાઇટ આપી રહ્યું છે અને અનુભવ એમને પાસે પણ છે. પ્રેક્ટિસ બધું કરે છે એ લોકો પણ, પરંતુ આ ટુર્નામેન્ટ માટે પહેલી વાર શિરકત કરે છે. બર્થડે કપ 2026 અને 18મું સિઝન છે આ. એમણે શિરકત કરી છે. હેડ્સ ઓફ યુ તમારી માટે પણ. અને સારી ટીમો સામે ટક્કર લઈ રહ્યા છો તમે. આની પછી પણ સારી સારી ટીમો તમારી સામે આવશે અને રમવું પડશે તમારે. સરસ બોલ, સરસ બોલ. જબરદસ્ત બોલિંગ. આ વખતે પણ સરસ શોટ અને અહીંયા માત્ર ઓવરની સમાપ્તિ. કે છે ને વિડીયોકોન સેમસંગ અને ગેલો અમારો હેન્ડસમ. અરે ગેલાભાઈ હાવડો ભાઈ હાવડો. ક્યાં બાત હે. ઓવર થઈ ગઈ છે અને સ્કોર થઈ ગયો 49. 5 વિકેટના નુકસાન પર. હાર્દિક 0 પર રમી રહ્યા છે. અભિષેક 1 પર રમી રહ્યા છે. 1 બોલનો સામનો કરી 100નું સ્ટ્રાઇક રેટ જોવા મળે છે. અને ગેલો જોગાણી 1 ઓવર 5 રન અને 2 સફળતા. સુંદર બોલિંગ. જબરદસ્ત. હવે માત્ર 24 બોલ અને 112 રન. લક્ષ્ય અઘરું કપરું અને ચઢાણ મોટો ચડવાનો છે. રાજુલ આવ્યા સર. ઓ ભાઈ સાંભળો મોબાઈલમાં ઘડી ગયા તમે. ઓલા ભાઈનું નામ તો કે. હા ભાઈ હા, હવે હા પાડી. યસ રાજુલ. ઓહો, જોગિંદર શર્માને યાદ અપાવ્યો છે. વ્હાઇટ બોલ.
રાજુલભાઈ 50 50 રન પૂરા. રાધેશ દિગંબર જૈન સમાજ 50 રન પૂરા કર્યા છે. વેલ ડન, વેલ પ્લેડ. ₹111 રન હજી પણ જોયા છે 24 બોલમાં. સરસ બોલ આ વખતે થર્ડ મેન પર બોલ આવ્યો છે. 1 રન લીધો છે. બીજાની માંગ. થ્રો, સારો થ્રો જોઈએ, સારો થ્રો ઓન ધ સ્ટમ્પ. જો થ્રો સારો હોત ને તો આ રનઆઉટ થાત, પરંતુ થ્રો સારો નહોતો, થોડો વાઇડ હતો. 2 રન ચોરી ગયા. સ્કોર થઈ ગયો 52. ત્રેવીસ બોલ 109 રન. સરસ આ વખતે ફક્ત દિશા બતાડી, આવવા દીધો બોલને, અને છેલ્લી ઘડીએ પ્લેસમેન્ટ જુઓ કેટલું સારું છે. બોલની વાટ જોઈ, પછી બોલને આવવા દીધો, પછી બોલની વાટ લગાડી. જબરદસ્ત, સરસ મજાનું પ્લેસમેન્ટ જોવા મળ્યું. અને અત્યારે જૈન સમાજે ટેમ્પરામેન્ટને કુલ રાખ્યું છે. ભલે વિકેટ પડી ગયા, કહે છે ને જીતી જશું તો કંઈક પણ શીખી જશું, પરંતુ કંઈક શીખવા મળી રહ્યું છે એમને પણ. પહેલી વાર શિરકત કરી રહ્યા છે મિડ ડે કપમાં. સારી ટીમ છે સામે સૌરાષ્ટ્ર લેવા પટેલ. આ વખતે પણ હલકા તો પહેલો રન વેગી લીધો છે. ડીપ પર ખેલાડી છે, જો એ બીજો આવે છે કે નહીં. બીજા માટે દોડી ગયા છે. 2 રન લીધા. રનઆઉટનો ચાન્સ, ઓવર થ્રો. ત્રીજો જ મળશે કે નહીં. ત્રીજો મળ્યો કે ચોખ્ખો, ચોખ્ખો મળી ગયો. 6 રન. शॉट मारा वाह वाह क्या शॉट मारा વાહ ભાઈ વાહ. દાળ ઢોકળી ઊંધિયું ઊંધિયું બધું મળી ગયું આ શોટમાં. ઓવર થ્રો થયા અને સ્કોરમાં 6 રન એક્સ્ટ્રા મળી ગયા. લ્યો, સ્કોર થઈ ગયો 59. 59 રન બનાવી લીધા છે અને જબરદસ્ત સારી એવી, પરંતુ લક્ષ્ય હજી પણ અઘરું છે ભાઈ. 21 બોલ અને 102 રન. આ વખતે પણ સુંદર પ્લેસમેન્ટ જોવા મળ્યું. કવર ડ્રાઈવ જોવા મળ્યું. ડીપ એક્સ્ટ્રા કવર પર બોલ ગયો છે. સુંદર પ્લેસમેન્ટ, સારું પ્લેસમેન્ટ જોવા મળ્યું. બેટ અને બોલનો તાલમેલ જામ્યો અને જબરદસ્ત ટાઈમિંગ, ફૂટવર્ક. આ ચાલવું જોઈએ. તમારી પાસે ટાઈમિંગ હોવું જોઈએ, તમારી પાસે ફૂટવર્ક હોવું જોઈએ, અને તમારી પાસે ટેમ્પરામેન્ટ, કુલ, કામ એન્ડ કમ્પોઝ. આ 3 વસ્તુ તમારી પાસે હોવી જોઈએ એકદમ સારું ક્રિકેટ રમવા. સુપર બોલ, સ્વિંગ અને મિસ. સરસ બોલ, સરસ બોલ. રાજુલ પટેલ, જબરદસ્ત બોલિંગ, જબરદસ્ત. 18 રન આપી ચૂક્યા છે, પરંતુ કોઈ સફળતા એમના હાથે લાગી નથી. બોલિંગનું સ્ટાન્ડર્ડ હાઈ ક્લાસ જાળવી રાખ્યું છે. સ્કોર થયો 60. સુંદર શોટ, બોલ હવામાં, નો મેન્સ લેન્ડમાં પડ્યો છે. બીજા માટે દોડી ગયા છે, પરંતુ આ 2 રન લઈ લીધા. સ્કોર થઈ ગયો છે તે 62. 6 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર 62 રન થઈ ગયો છે. અને હવે 18 બોલ 99 રન. 7 ઓવર થયા છે. 62 રન અને 5 વિકેટ. 7 ઓવરની સમાપ્તિ. 7 ઓવર આફ્ટર 62 for 5 after 7 overs. 18 balls to go, 99 runs require. 18 બોલમાં 99 રન. ટોટલ વ્યુઅર્સ જોવા જઈએ તો 239 છે અને 8 લાઈવ વ્યુઅર્સ જોઈ રહ્યા છે. મહેમાનો આવી રહ્યા છે હસતા મોઢે, અને મહેમાનો જઈ પણ રહ્યા છે. અને બંને મહેમાનોએ કાળા કાળા ટી શર્ટ પહેર્યા છે. પ્રશાંત વિટલાણી સાહેબનું આગમન થાય છે. મોસ્ટ વેલકમ સર. આવો, ભૂતપૂર્વ હાલાઈલવાળાના કેપ્ટન ભૂતપૂર્વ પ્રશાંત વિટલાણી સર, એક જબરદસ્ત વ્યક્તિમત્વ આપણી વચ્ચે હાજરી આપી છે આજે. જબરદસ્ત
આવો પ્રશાંત વિટલાણી, તમારું સ્વાગત છે, મોસ્ટ વેલકમ સર. સ્કોર થઈ ગયો તે 62 અને 8મી ઓવર. ક્લીન બોલ, ક્યા બાત હે, જબરદસ્ત બોલ. અને ટપ્પા પડ્યા પછી બોલે હરકત કરી, બરકત વાળો શોટ. સુંદર બોલિંગ, વિકેટ નંબર 6. સ્મિથ આવ્યા છે. पूरा ही गया अरे आठवां चल रहा है. 8મી ઓવર ચાલી રહી છે. 17 બોલ 99 રન અને વિકેટ. 8મી ઓવરમાં પહેલા બોલમાં વિકેટ. આર્ય 2 રન આપીને 2 સફળતા. ક્યા બાત હે. હવામાં આ સીધો ઘોડામાં. પેલા લાગ્યું કે ભાઈ चल भाई चल चलती पकड़ 3 વિકેટ આપી લઈ લીધી છે. 2 રન આપીને 50 રન પણ કર્યા છે. 3 વિકેટો પણ લીધી છે અને મેન ઓફ ધ મેચના કન્સન્સ એક દાવેદાર થઈ ગયા છે, હકદાર. કેચ કોને પકડ્યો તો? હિતેશ રામોલિયા. યસ, આકાશ આવ્યા છે. અને અહીંયા માત્ર રાયદેશ દિગંબર જૈન સમાજ જે વિશ્વાસ રાખ્યો હતો ને એ વિશ્વાસ પર ખરા ઉતર્યા નથી અને હેટ્રિક બોલ પર છે હવે. સાત. ફક્ત ઔપચારિકતા બાકી છે. મેચમાં ફોર્માલિટી પૂરી કરવાની છે. આ 16 બોલ છે ને એ તમારે રમીને કાઢવાના છે. હેટ્રિક બોલ, छोटा पैकेट बड़ा धमाका. आर्या આ વિકેટની સામે છે, જોવાનું રહેશે. અને હેટ્રિક બેટને લાગ્યું હતું અને એમ્પાયરે આઉટ આપ્યું છે. चल भाई चल चलती पकड़ એવું બેટ્સમેનને લાગે છે કે એજ લાગી હતી, પરંતુ અમ્પાયરનો નિર્ણય ઠામ છે. એમ્પાયર આપણી પાસે રિવ્યુ સિસ્ટમ નથી, પરંતુ આ જવું પડશે બેટરને. સામે વિકેટની સામે અને પહેલી હેટ્રિક જોવા મળી. -20 થઈ જશે, સીધા -20. એટલે શેર બજારમાં જે ઉછાળ ચડ્યો હતો ને એ મોટું ગાબડું પડી ગયું. હવે 42 પર પહોંચી ગયો સ્કોર. 42. सर कौन છે વિનસ વિનસ આવ્યા છે. 42 રન, 8 વિકેટ અને હવે માત્ર આર્ય દાવેદાર બની ગયા છે મેન ઓફ ધ મેચના. કાલના મિડ ડે પેપરમાં પહેલા પાને મને લાગે છે ફોટો છપાઈ જશે. कहीं ना कहीं जादव सर फोटो तो आना ही आना है, आप टेंशन मत लो, आपके बहुत सारे फोटो आए हैं. संडे है सर. ओह सुंदर बॉलिंग, क्या बात है. जबरदस्त बॉलिंग आर्याની જોવા મળી છે અને મેડનનો ખતરો તોડાઈ રહ્યો છે.
મેડન ઓવર જશે તો પણ રન માઇનસ થાય છે. બધું જોવા મળે છે મિડ ડેમાં. ઓહો મેડન એક બોલ બાકી છે. થોડો ઉત્સાહ જોવા મળી રહ્યો. થોડુંક મનમાં પેલા અમે કમાલ અને છેલ્લો બોલ છે માફ કરજો. થોડોક ઉત્સાહમાં ઉભરાઈ ગયો. દૂધ ઉભરાઈ જાય એમ. ઓહો અને આ મેડન ઓવર कितना माइनस -6. चल भाई चल चलती पकड़ હજી ગરીબીમાં આટો ગીલો થઈ ગયો છે. ગરીબીમાં લોટ ભીનો 36 પર પહોંચી ગયો છે. 42 અને 6 રન -36. આ ઓવરમાં 26 રન માઇનસ થઈ ગયા. જુઓ 12 બોલ 125 रन. सबको दे रहा है अभी बॉलिंग आपका तीसरा मैच कभी है 27 पे લાસ્ટ દિન સારું છે ત્યાં સુધી વયા બધા ફરી આવો બધા જે આવો રમી આવો. નથી આ લોકો હોંગકોંગ છે બધા. અચ્છા એ જ તો કહું છું હોંગકોંગ છે બધા. હોંગકોંગ વાહ. હોંગકોંગથી કોઈસર કોઈસર वो मौलिक भी कपड़ा था वो भी नहीं ઓ ફૂલ ટોસ કડક શોટ બોલ આવવામાં મોકો. ઓ આસાન કેચ હતો. આર્યભાઈનું હવે મને લાગે છે મેન ઓફ ધ મેચ કેન્સલ કરવું પડશે આપણે. સારો બોલ હતો અને ઘેલાભાઈને બોલિંગ માટે લાવ્યા જ નથી બીજી ઓવરમાં તો. અમારે ઘેલાભાઈ જોઈએ. વી વોન્ટ ઘેલાભાઈ. સરસ શોટ અપી શોટ કવર ડ્રાઈવ જોવા મળ્યું. સરસ મજાનો શોટ જોવા મળ્યો. ટાઈમિંગ સારો જોવા મળ્યો. પરંતુ હવે ફક્ત ઔપચારિકતા અને ઔપચારિકતા બાકી રહી ગઈ છે. क्या बात है. અને स्ट्राइक पे कौन है વિનસ ફૂલ ટોસ સરસ શોટ. આ વખતે આર્યા ફરી એકવાર એક્શનમાં આવી રહ્યા છે અને એક જ રન મળશે. કોશિશ સૌથી જબરદસ્ત જારી છે બધાની. જબરદસ્ત જોવા મળી અહીંયા માત્ર એક રન. હવે માત્ર ક્યાંક ને ક્યાંક રાધેશ્ય દિગંબર જૈન હવામાં ફક્ત હાથ ઊંચા કર્યા દેખાવ પૂરતી. અને હવે માત્ર છેલ્લી ઓવર. ગેલાભાઈ वाह क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा બસ હવે લાસ્ટ સ્કોર 44. 8 અને 9 ઓવર. હવે તો કમ્પલસરી બેટિંગ પાવર પ્લે લેવો જ પડશે. લઈ લીધો. આ ભાઈ અમે તો ગેલાભાઈમાં જ પગ નથી પડ્યા છે. અમને તો ગેલો જ દેખાય બાકી કોઈ તો દેખાય. લઈ લીધો છે એટલે આ ખેલા જ લઈ લીધો. અમે દાળ ભાત બધા ખાઈ ગયો અમારો સ્કોરર. ઓહો ટેપ કર્યો બોલ ને પોઈન્ટ બા સિંગલ ચોર્યો. ઓ સરસ રન. પરંતુ રેવાળી ના પડે છે કે નહીં નોટ આઉટ. રમવા દો થોડું ઝીલવા દો. 45 આ પછીની મેચ હાલાઈ લોહાણા અને મેઘવાળે ટોસ જીત્યો છે. પહેલા ફિલ્ડિંગ લેવાનો નિર્ણય અને હાલાઈ લોહાણાને બેટિંગનું આમંત્રણ. સરસ બોલ ફરી એકવાર ફિલ્ડર અને જબરદસ્ત બોલિંગ અને આ દોડશે નહીં. મેચ મને લાગે છે છોડી દીધી છે.
રાધેશ દિગંબર જૈન સમાજ પહેલી વાર શિરકત કરે છે, પરંતુ સારી ફાઇટ કરી અને પહેલી જ મેચમાં એકદમ જબરદસ્ત ટીમ સૌરાષ્ટ્ર લેવા પટેલ એક સારી ટીમ. ઓ મોટો ફટકો મારવાનો પ્રયાસ, ફક્ત મિડ વિકેટ પર બોલ ગયો છે, કનેક્શન પ્રોપર થયું નહીં. સ્કોર થઈ ગયો છે 6 અને ગેલાભાઈ 7 રન આપ્યા છે અત્યાર સુધી અને સફળતા 2. ઓહો આ વખતે લેમન કટ લાગી છે, વિકેટની પાછળ ચોક્કો મળશે, સુંદર શોટ, 50 રન પૂરા. वाह वाह क्या शॉट मारा ચોક્કો સાથે 50 નું લક્ષ્ય પાર થઈ ગયું છે. 50 રન અપ, 111 જ જોતા, પરંતુ હવે અશક્ય, ફક્ત ફોર્માલિટીઝ પૂરી કરવાની છે. ગેલાભાઈ વિકેટ જોઈએ, એ દિલ માંગે મોર, મારું મન મોર બની થને ગાત કરે, થને ગાત કરે, થને ગાત કરે. સરસ શોટ, સરસ. ઓ ગેલાભાઈ, આ ગેલાભાઈએ થોડી ઉડી મારી, ભલે કપડા લાલ ચોળતા હોય પરંતુ ઘરે છે સર્ફ એક્સેલ, હાંજે ધોઈ નાખશે મારા ભાભી. કાચી કેરી ગુલાબ કેરો ગોટો અને મારા ગેલાભાઈની 4 વ્હીલરમાં ભાભીનો ફોટો. ઓ આ વખતે વિકેટ છે કે શું? ઓવર પૂરી થઈ ગઈ છે. ચાલો અને આ સાથે જે કોંગ્રેચ્યુલેશન, હાર્ડ લક રાધેશ દિગંબર જૈન સમાજ.